હૃદયના દોષો ધીમે ધીમે ચાલ્યા જાય. તો આ બે જણા ભગવાનની કામના કરતા હતા, રાહ જોતા હતા. રાહ હૃદયમાં દાહ કરે, ચાહ ભગવાન માટેનો ઊભો કરે, એ પણ ભગવત પ્રાપ્તિનો રાહ બની જાય, માર્ગ બની જાય. બેની વચ્ચેથી પસાર થયા, દોરડું ખેંચ્યું, મૂળમાંથી જ ઝાડ ઉખડી ગયા. દોરડું ના તૂટ્યું, ખાડેલું ના તૂટ્યું. કારણ મૂળમાંથી ન ઉખડે તો પાછો શાપ ભોગવવો પડે, એટલે મૂળમાંથી ઝાડ ઉખડી ગયા. બે દિવ્ય પુરુષો પહેલા પ્રગટ થઈ ગયા, શાપ પૂરો થયો. એમણે સ્તુતિ કરી ભગવાનની અને વિનંતી કરી, ફરી અમારી વિષયોમાં ઇન્દ્રિયો ના આથડે, એટલા માટે વાણી ગુણાનું કથને શ્રવણૌ કથાયામ હસ્તૌ ચ કર્મ સુમનસ્તવ પાદયોર્ન સ્મૃત્યામ શિરસ્તવ નિવાસ જગત પ્રણામે દૃષ્ટિ સતમ દર્શને સ્તુ ભવત્તનૂ નામ. બધી ઇન્દ્રિયો આપનામાં લાગેલી રહેજો, આપનામાં એનો વિનિયોગ થજો. વાણી આપના ગુણાનુવાદ કરે, કોઈને સાથે વાદ વિવાદ ન કરે, આપના ગુણાનુવાદ કરે. કોઈને અપવાદ ના આપે, આપના ગુણાનુવાદ કરે. વાણી ગુણાનું કથને, કાન આપની કથા સાંભળે. અરે મસ્તક આપના ચરણોમાં નમસ્કાર કરે, ચરણ આપની પરિચર્યામાં દોડ્યા કરે. પણ મહારાજ, આંખ તો સત્પુરુષોના દર્શન કરે. સામાન્ય સત્પુરુષ નહીં, જેને જગત સારો ગણે છે. આપ જેના હૃદયમાં પ્રગટ બિરાજો છો, તેવા આપના તનુભૂત શરીરભૂત ભક્તો, એનું દર્શન મળે, જેના હૃદયમાં આપ બિરાજો છો. અને મહારાજ, અમે સમજી ન શકીએ, અમારા જેવા માની બેસીએ, ખાતા પીતા હરતા ફરતા, એટલા માટે દ્રષ્ટિ અસ્તુ હો, અમારી દ્રષ્ટિ હો, સમજ હો. અમે એવા મળતા જેના હૃદયમાં પ્રભુ છે, એવા ભગવદીઓને સમજી શકીએ, જાણી શકીએ, માણી શકીએ, કૃપાનો લાભ લઈ શકીએ. એટલા માટે મહારાજ, તમે તો સ્વતંત્ર, તમારા દર્શન મળે તોય ઠીક, ચાલે જાઓ, પણ ભક્તના હૃદયમાંથી ક્યાંય પધારો નહીં ને. એટલા માટે અમને ભક્તના હૃદયમાં બિરાજતા આપના દર્શન મળે, ભક્તનાય મળે ને આપનાય મળે, કૃતાર્થ અમારું જીવન થાય. મહારાજ, અમને તો અનુભવે સમજાયું, સામાન્ય લોકોનો અપરાધ કરીને શાપ આપે તો નરકે જવું પડે. આપના ભક્તનો અપરાધ કર્યો, શાપ મળ્યો તો આપના દર્શન મળ્યા. જો ભક્તના શાપથી આપના દર્શન મળે, તો ભક્તની સેવાથી, ભક્તના આશીર્વાદથી શું ન મળે. માટે દ્રષ્ટિ આપ જેના હૃદયમાં છો, એવા ભક્તોના દર્શનમાં રહેજો મહારાજ. ભગવાનની અનુજ્ઞા લઈને બંને વિદાય થયા. ગોકુલમાં ન રોકાયા, કારણ અધિકાર નહોતો ગોકુલમાં રહીને ભક્તિ કરવાનો. પોતાના અધિકાર પ્રમાણે પોતાના સદને આવ્યા, અને પછી ઝાડ પડવાનો અવાજ સંભળાયો. દામના ચોલું ખલે બદ્ધ ભગવાન ગોકુલેશ્વર. લોક અને વેદ બંનેથી વિપરીત વાત કહી. દામણે બંધાયેલા અને ખાંડણીએ બંધાયેલા. ભગવાન વેદ વિરુદ્ધ છે, ભગવાન બંધાય તે. અને ગામનો રાજા ગોકુલેશ્વર, એને ગામમાં બંધાય નહીં. આ તો ગામના રાજાને ગામમાં બાંધ્યો, ભગવાનને પણ બાંધી દીધો. લોક અને વેદથી વિપરીત, એનું નામ પુષ્ટિ. અને બાંધ્યા છતાંય પ્રેમ કરી શકે, એનું નામ પુષ્ટિ ભક્તિ. અને ભગવાન કહે છે, નામના બદ્ધ સ્વદામના તું મોચય ત્યાતુરાન જનાન. પ્રસ્થાન રત્નાકરમાં પુરુષોત્તમજી કહે છે, દામના બદ્ધ, દોરડે બંધાયેલો ભગવાન. નામના, એનું નામ દો, દામોદર ભગવાન કી. તો બધા બંધનમાં બંધાયેલાને મુક્ત કરી દે. ભગવાન ભલે બંધાયેલા ભગવાન મુક્તિ બધાને આપી દે. વિરુદ્ધ ધર્માશય છે ને. ઝાડ પડવાનો પછી અવાજ સંભળાયો. નંદજી આવ્યા, બંધનમાંથી છોડ્યા. ભગવાનને નંદે છોડ્યા, એટલે નંદને ભગવાન વરુણ પાશમાંથી આગળ પર છોડાવ્યું. બધું કાયદેસરનું કામ તો તે મને છોડાવ્યું, તું તને છોડાવીશ. હે યથા મામ પ્રપદ્યંતે તાંસ તથૈવ ભજામ્ય. સીધી વાત. ઉપનંદ આવ્યા. અહીંયા રહેવા જેવું નથી, વૃંદાવનમાં જઈશું. સરસ ગાય છે, ગાયોનું લાયક ઘાસ છે, યમુનાના પુલીન છે, ગિરિરાજજીના શિખરો છે, અને રામ માધવને પ્રસન્ન થાય એવા જંગલમાં વૃંદાવનમાં સૌ આવ્યા. સમૃદ્ધ મહાવનમાં પણ ગોવાળોએ ભગવત સુખ માટે ત્યાગ કર્યો. 2.5 વર્ષનો વ્યક્તિ ભગવાનનો વય હતો. વૃંદાવનમાં પધાર્યા, અર્ધચંદ્રાકારે ગાડા રાખ્યા, વચમાં રામ શ્યામ ખેલે, દર્શન બધાને મળે. એક દિવસ લાલાએ કહ્યું, અમે ગાયો ચારવાના. માય નંદના વાછરડા આપ્યા, અને વત્સપાલ ભગવાન કી. નંદના વાછરડા લાય કાર્તક સુદ આઠમ, ગોપાષ્ટમી, અને પહેલ વેલા લાલા ગાયો ચરાવવા, વાછરડા ચરાવવા પધાર્યા. બહુ દૂર ના જશો.
પાસે પાસે ખેલજો, ત્યાં પાસે પાસે રમે, દર્શન કરે. અજાણ્યું વાછરડું જોયું, પધાર્યા, દાઉજીને બતાવ્યું, પકડી ઝાડ સાથે પછાડી હાથમાંથી છોડ્યું. વત્સાસુર આવ્યો હતો, માર્યો, ગોચારણના દોષો દૂર કર્યા. એક વખત બહુ તરસ લાગી, જલાશયના કાંઠે આવ્યા, બગલો બેઠેલો, પાસે ગયા, ગળી ગયો. આ દંભ ભગવાનને ગળી જાય. ભગવાનના નામે પણ પોતાનું કામ કરતો જાય. સહન ન થયું, ભગવાને દહન અંદર કર્યું, બહાર કાઢ્યા. ભગવાને ચાંચ પકડીને ચીરી નાખ્યો. એની બે ચાંચ લોભ અને જૂઠાણું. આ દંભ, લોભ અને જૂઠાણું ત્યાં અવશ્ય આવે. ભગવાને ભક્તોમાંથી દંભ દૂર કર્યો, બકાસુરને મારીને. નિત્ય વિહારો કરે છે. એવમ વિહારૈ કૌમારૈ કૌમારમ જહતુર્વ્રજે નીલાયનૈ સેતુ બંધૈ મર્કટોત્પ્લવનાદિભિ. પ્રસિદ્ધ લીલા અને ગુઢ લીલા, કુમાર લીલા અને કુમારી લીલા, આ બધી વ્રજમાં જ છે. નિત્ય સ્થાપિત કરી છે. કૌમારમ જહતુર્વ્રજે, આ બધા પ્રકારની લીલાઓ વ્રજમાં નિત્ય વિરાજે. એક વખત સરખા ગોવાળિયાને વનભોજનની ઈચ્છા થઈ. કૃષ્ણના અસંખ્ય વાછરડા સાથે પોતાના વાછરડા મેળવ્યા. વનની શોભા જોતા જોતા જતા હતા, કૃષ્ણને અડકતા હતા. સુખદેવજીને જોઈને જોઈને રોમાંચ થઈ જતા હતા. અહો ભાગ્યમ નંદ ગોપ વ્રજૌકસામ યન મિત્રમ પરમાનંદમ પૂર્ણમ બ્રહ્મ સનાતનમ. જેને અમે કલ્પનાથી પણ પહોંચી ન શકીએ, એને આ ગોળિયા હથકરથી અડકે, હાથથી અડકે, પકડે, ખેલે. અહો ભાગ્ય નંદ ગોવાળિયાના વ્રજનું, જેનું શુદ્ધ પરબ્રહ્મ મિત્ર બન્યું. શુદ્ધમ બ્રહ્મ સનાતનમ, માયા શબલ નહીં, સાકાર બ્રહ્મ, આનંદાત્મક બ્રહ્મ વિહાર કરતું આવ્યું. અને ગોવાળિયા ઈચ્છે તો એના કપડાં ખેંચે, ખેસ પકડીને ખેંચે, હાથ પકડીને ખેંચે. ઓહ, જેની પાસે જતાં અમને શક્ય ન બને, પાસે જવાય તો કદાચ વિવેકથી માત્ર વંદન થાય, અને આ છોકરાઓને જે કરવું એ બધું થાય. અહો ભાગ્યમ. ત્યાં તો આ છોકરાઓના રમતની સુખ ન જોઈ શકે, સામાનું સુખ જોઈ ન શકે. પાપનું પ્રતિક અઘ, અને એને દુઃખ દેવાનો પ્રયત્ન કરે, એનું નામ અસુર. અઘાસુર આવ્યો, સુખ ન દેખી શક્યો, દુઃખ દેવાનો એને પ્રયત્ન કર્યો. અજગરનું રૂપ થઈને મોઢું ખોલીને બેઠો. છોકરાને લાગ્યું, ઓહો, પર્વત, આ વનની કેવી સરસ શોભા છે, આ પર્વતની ગુફા જોઈ. જાણે અજગરનું ઉગાડું મોં. હવે સાચે સાચ અજગરનું મોં છે, અને અનુમાન કરે છે, તર્ક કરે છે, વાતો કરે છે. શું છે આ? પર્વતની ગુફા. કઈ ખ્યાતિ કહેવાય? ડોક્ટ્રિન ઓફ ઇલ્યુઝન બધા અહીંયા આવે ભેગા, તાળીઓ પાડીને બધી ખ્યાતિઓ હસી પડે. ખરેખર કયા પ્રકારનું અજ્ઞાન કહેવાય? વાસ્તવ છે અને વિષય વિચિત્ર કલ્પના કરે છે અજગરનું મોં અને ગણે છે પર્વતની ગુફા. મહાપ્રભુજી બે જ ખ્યાતિ સ્વીકારે, અન્યથા ખ્યાતિ અને અખ્યાતિ. અપૂર્ણ દશામાં, અજ્ઞાન દશામાં અન્યથા ખ્યાતિ થાય, અન્યથા ભાન પ્રતીતિ થાય, અને પૂર્ણ જ્ઞાન દશામાં અખ્યાતિ, કશું અજ્ઞાન જ ના હોય, બધું સમજાઈ જાય. ગોવાળે અજગરનું મોં જોયું, પર્વતની ગુફા સમજ્યા, વાતો કરતા કરતાડનૈર્યયો, તાળીઓ મારીને અંદર બેઠા. કૃષ્ણ તો વન શોભા જોતા પાછળ હતા, પણ તાળીઓ માળો એટલે મહારાજ જાગે ખરા. કેમ? મંગલામાને ઉત્થાપનમાં જ્યારે જગાડો ત્યાં તાળીઓ મારવાની, ઘંટાનાથ ભલે કરો, તાળી જોડ પાડવી. અને કરતાડનૈ, તાળીઓ મારી એટલે ભગવાન જાગ્યા. ઓ, મારા મિત્રો અંદર આવ્યા પાછળ. પેલો મોઢું ઉગાડ્યું રાખીને બેઠો હતો. હજી તો એ રાહ પેલા ગોવાળિયાને નહોતો જોતો, લાલાની જોતો હતો, કૃષ્ણની જોતો હતો. આવે એટલે મોં ઉગાડું હતું. કંસ આવ્યો તો જોઈને ગયો, ઊભો રહ્યો તો ખબર પડે હવે શું થાય છે. બ્રહ્માદિ દેવતા ઊભા રહીને જોતા હતા, વાદળાની ઓથમાં હતા, એટલે બીજા નહોતા દેખાતા. ત્યાં શ્રી ભગવાન પધાર્યા. ભક્ત જો નરકે જતો હોય ને, ઉદ્ધાર કરવા માટે પાછળ પાછળ નરકમાં કૃષ્ણ પણ જાય. એને સંકોચ ના થાય. પછી નરક ભલે વૈકુંઠ બની જાય, એ જાય. ભક્તને ક્યાંય એકલો ન છોડે, ક્યારેય એને અરક્ષિત ન રાખે, અપુષ્ટ ન રાખે. આનું નામ તો પુષ્ટિ છે ને, વત્સલ ભગવાન છે ને. જ્યાં કૃષ્ણ મોંમાં આવ્યા પહેલાં એ મોડું બંધ કર્યું. ભગવાન કે આટલી જ વાર ને, એક ક્ષણમાં અંદરથી એને ચીરી નાખ્યો. છોકરાઓ સાથે બહાર આવ્યા, અજગરનું તેજ ભગવાનમાં સમાઈ ગયું. દેવોએ પુષ્પવૃષ્ટિ કર્યા.
અદ્ભુત અઘાસુર મોચક ભગવાન, અઘાસુરને મારનારા ભગવાન જય જયકાર થયા. છોકરાઓ જય જયકાર તો દેવતાઓ કરે, આપણે પેટમાં લઈ પડે છે. અહોતિરમ્યમ પુલિનમ વયસ્યા સ્વકેલી સંપન્ન મૃદુલાચ્છવાલુકમ. બેસીશું અહીંયા, ભૂખ લાગી છે અને ઓહો હો 8 થઈ ગયા છે. સર બેસી જાઓ. ત્યારે આ તો છાક લીલા કરવા બપોર આવ્યા હતા, રાત પડી ગયેલી, શું થાય હવે? બેઠા. ગોવાળોની વચમાં શ્યામ આરોગતા જાય, હસતા જાય, હસાવતા જાય. બ્રહ્માને હતું ધન્ય છે, આવશે ને આપણને હમણાં હાથ ધોશે, પ્રસાદ મળશે, માછલું બાછલું બનીને બેસી જઈશું. પણ બ્રહ્માએ જોયું એક નાનું છોકરું આવ્યું, લાલા બધાને દઈને મને નહીં. એ બધું ચાટી ગયા હતા, હથેળીમાં થોડું ચોંટી રહ્યું હતું. ભગવાન કહે છે જીને નહીં ચાખ્યો રી ભૈયા મેરી હથેરી ચાટ. દહીં ચાટ નહોતું કોઈ, હથેરી ચાટ કહ્યું હતું. પાણી રે મધુરા, એ તો મધુર જ લાગે, એટલે પેલા ચાટ્યું. આજ દધી મીઠો મદન ગોપાલ, અને પાછો એસો સ્વાદ કબહુ ના આયો સુન ગોકુલ કે નાથ. બહોત દિના રહે કુમુદવન કૃષ્ણ તિહારે સંગ. બહુ દાડા કુમુદવનમાં રહ્યા, કોઈ દાડા હો સ્વાદ નહોતો આવ્યો. ક્યાંથી આવે યાર? હાથ ચટાડતો હતો, એ તો થોડું દહીં ચટાડતો હતો. પહેલાં લાગતું હતું દહીં ચાટું છું, અને પહેલાં કહ્યું કે આજ દધી મીઠો, આ આવું સ્વાદ ક્યારેય ના આવ્યો. ભગવાન કહું વર મને ચાટવા દે, કેવું સ્વાદ છે. બ્રહ્માજીએ જોયું કે આ ચાટેલું ચાટે અન્નમ બ્રહ્મ હોય. બ્રહ્મ શરૂ થયો. આ બહુ પાસેના શબ્દો છે, બ્રહ્મ અને ભ્રમ. બ્રહ્મ સંબંધ ને ભ્રમ સંબંધ કયો થાય છે ખબર ના પડે. અને બ્રહ્માને શંકા પડી, સંશયાત્મા વિનશ્યતિ. આ બ્રહ્મ હશે. પરીક્ષા કરવાનું મન થયું. ગાયો ઉપાડી, દૂર ચરતી હતી, વાછરડા ઉપાડી ગયા. છોકરા કે અમે શોધીએ. ભગવાન કે ના ના યાર હું શોધીશ. મન દૂર ગયું ને એટલે ભગવાન દૂર ગયા. બ્રહ્માએ બીજી બાજુ છોકરા ઉપાડ્યા, માયામાં પર્વત વાછરડા છોકરા પૂર્યા. ભગવાને બધા અંગમાંથી પ્રગટ કર્યા. વર્ષ પછી 5-6 દિવસ ખૂટે ને બ્રહ્મા આવ્યા. પર્વતમાં માયામાં પૂરેલા હતા, આ સાચા હતા, ખેલતા હતા. સાચા કયા પરીક્ષા લેનારા બ્રહ્માજી મૂંઝાઈ ગયા. વિદ્યાર્થી એવો ઉત્તર લખ્યો કે પરીક્ષકને મૂંઝવણ થઈ કે સાચું શું લખે છે, કયા સાચા? અને નીચે જુએ સર્વે ચતુર્બાહવા, બધા ચતુર્ભુજ રૂપમાં જોયા. બ્રહ્મા જ મૂંઝાઈ ગયા. ફરી જોયું, દરેકના કંઠમાં વક્ષસ્થળમાં શ્રીવત્સ ચિહ્ન, કૌસ્તુભ મણિ. પાર્ષદોમાં ના હોય, પુરુષોત્તમમાં હોય. આટલા બધા પુરુષોત્તમ. ફરી જોયું, એક એક બ્રહ્મા એમની સેવામાં. મારો બ્રહ્મા કોણ, મારો પુરુષોત્તમ કોણ? બ્રહ્મા મૂંઝાઈ ગયા. બધાને એક એક પુરુષોત્તમ છે, મારો પુરુષોત્તમ કોણ? હું તો બ્રહ્મા, મારો પુરુષોત્તમ ક્યાં? અને બ્રહ્માજી મૂર્છિત થઈને ઢળી પડ્યા. જાગ્યા. એકમ સપાણી કવલમ પરમેષ્ઠ. હાથમાં દહીં ભાતનો કોળ, અને લાલા વરસ પછી વાછરડા છોકરાને શોધતા હતા. બ્રહ્માજી ઉતર્યા. નવો મેડ્યતે બ્રવપુષે તડિદંબરાય ગુંજાવતંસ પરિપેચલ સન્મુખાય વન્યસ્રજે કવલવેત્ર વિષાણ વેણુ લક્ષ્મશ્રિયે મૃદુપદે પશુપાંગજાય. અબ્રવપુષે તો બધું વેદનું વર્ણન હતું. એ તો બ્રહ્માને કશો વાંધો નહોતો. આકાશ શરીરમ બ્રહ્મ, ખમ બ્રહ્મ બધું જાણતા હતા. પણ જે નહોતા માનતા એ કહ્યું પશુપાંગજાય. મારા જગતને ઉત્પન્ન કરી શકો, એમાં આપ પણ ઉત્પન્ન થઈ શકો છો. ગોવાળિયાના અંગમાંથી, નંદના અંગમાંથી પ્રગટ થયેલા તમે એના સગા દીકરા છો. બસ માની લીધું. અને પ્રાકૃત એ લૌકિક એ ભાવે યશ ભાવ ભક્તિમાન. લૌકિક પ્રાકૃતમાં ભાવ થાય નમ ભક્તિ. આજ બ્રહ્માજી નમસ્કાર કરતા હતા. અને મહારાજ કેવલ બોધ માટે, કેવલ જ્ઞાન માટે જે પ્રયત્ન કરે છે એ તો ડાંગરમાંથી ચોખા કાઢ્યા પછી કુશકા ખાડે એને ક્લેશ સિવાય બીજું શું મળે? કલ્યાણ શ્રાવિણી ભક્તિ છે એને છોડીને મહારાજ જ્ઞાન માટે મથનારાને ક્લેશ જ મળે છે. ફરી કૃપા કરો તો એવી કરજો, બ્રહ્માંડ બનાવશો. એના હમ એકોપી ભવત જનાનામ. તમારા સેવકોમાંનું એક બનું, સેવા કરું, અભિમાન ન આવે. હ ભક્તોની સાથે રહું, સેવા કરું, એટલી મારા પર કૃપા કરજો. વિનંતી બ્રહ્માજીએ કરી. અને બ્રહ્મા પેલા છોકરા લાવે ત્યાર પહેલાં પ્રભુએ હાજર કર્યા, સ્વરૂપમાં સમાવી દીધા. અને બ્રહ્માજીને આ મોહ કથા ભાગવતની સાથે સંગત નથી. બ્રહ્માને વચન આપ્યું હતું કલ્પ વિકલ્પમાં તમને મોહ નહીં થાય, બીજા સ્કંદના 9મા અધ્યાયમાં. એટલે આ 12, 13, 14 દશમ સ્કંદના 3 અધ્યાય
ભાગવતના જે કલ્પની લીલા છે એની સાથે સંગત નથી, પણ લીલા તો છે, પણ કલ્પાંતરની. એટલે મહાપ્રભુજી એને પ્રક્ષિપ્ત અધ્યાય રહી કહ્યા. ભગવાને પૌગંડ વયનો સ્વીકાર કર્યો. 6 થી 10 વર્ષનો વય પૌગંડ, 4 વર્ષ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે પુરુષાર્થો ભગવાન ભક્તોના સંપાદન કરે. વનમાં પધારતા દાઉજી વેદાત્મક, એને પણ વૃંદાવન લીલા વિહારની ખબર ન હોય એનું ભાન કરાવતા ધન્યેયમાદ્ય ધરણી તૃણવિરુધેન, ભગવાને સ્તુતિ કરતા આવેશ પોતાનો કરાવ્યો. 10 પ્રકારે રસાનુભવ કરાવતા ચકોર ક્રૌંચ ચક્રાવ ભારદ્વાજાંશ બર્હિણા અનરૌતેસ્મ સત્વાનામ ભીત બદ્ભ્યાગ્ર સિંહયો. સખાઓ સાથે અનુકરણ લીલા કરે અને આનંદ આપે, પણ એ અનુકરણમાં સંકેત પ્રિયાજીઓને કરી દશરસ વિશિષ્ટ સ્વરૂપનો અનુભવ કરાવે. ખેલતા હતા. દાઉજી રામાવતારની ઈચ્છા પૂરી કરે મોટા થવાની લક્ષ્મણલાલની, અને કૃષ્ણના ચરણની સેવા કરે. ત્યાં ગોવાળ આવ્યા, પાસે તાલબન છે, ફલ બહુ સરસ છે. લાલા ભૂખ લાગી છે, ખવડાવશો? લાલા કે આપણે તો ભાઈ ચરણના સેવક છીએ, રાજા સાહેબમાં બલ હોય તો ફલ ખવડાવે. ચેલેન્જ મળી, બલ બતાવતા બાહુ ઠોકતા ચાલ્યા અને તાલવનમાં આવ્યા. એક ઝાડ હલાવી બધા ઝાડ નીચે પાડ્યા. અરે આવ્યો ધેનુ ગધેડાના વેશમાં, એકવાર લાત મારી દાઉજે સહન કરી. વગર રજા એ પર બેઠા હતા ને એના ઘરમાં, દંડ તો સહન કરવો પડે, પણ ફરી તો હવે મરાય નહીં, સહન ન થાય. એટલે ફરી મારવા આવ્યો અને 2 પગ પકડી ઘુમાવીને છોડ્યો હાથમાંથી, અથડાવ્યો ઝાડ સાથે, આખા જંગલ નીચે પાડ્યું. ફલ છવાઈ ગયા. એના જેટલા ધેનુકો આવ્યા ગધેડાઓ બધાને ભગવાને માર્યા. રામ શ્યામ રૂપે અનેક રૂપ થયા, એક એક ગોવાળની સામે ઊભા રહી ગયા. પાછળ ગોવાળ. રક્ષા ભગવાન ભક્તોની કરે અકલ્પ રીતે. આ દેહાધ્યાસ આધ્યાત્મિક દૂર કર્યો. એક વખત તરસ્યા થયેલા, ધરામાં પાણી પીધું, બધા મર્યા. કાલીનું ઝેર જાણ્યું અને ચિદાત્મક શરીર દેખા દ્રષ્ટિથી બધાને જીવન આપ્યું. કાલી આવ્યો છે જાણી યમુનાજીને નિર્વિષ કરવા માટે. દાઉજી તો મોટો ગધેડો માર્યો એમ કહીને એમને ઘેર રીસાવીને રાખી દીધા. કારણ કે દાઉજી શેષ અને પેલો કાલી 2 સાપ ભેગા થાય તો પંચાત કરે. અને એકલા પધાર્યા. કાલીના ધરા ઉપર કદંબનું ઝાડ ચડ્યા. આ સ્ફોટ્ય ગાઢ રસનો આસ્ફોટન કર્યા. મલ્લયુદ્ધની તૈયારી કમર કસીને બાંધી. નેપતદ વિશોદે ઝરીલા જલમાં ઝંપલાવ્યું. ચારે બાજુ ઘુમરીઓ લેતા પાણી ઉઠ્યા. સાપે બધા મરેલા આવેલા જોયેલા, જીવતો જોયો, બધા ડરતા જોયેલા, આજ નિર્ભય જોયો. કમલો દરાંગ્રી, કમલના કોષ જેવા કોમલ ચરણવાળો જોયો. વક્ષસ્થલમાં કૌસ્તુભ જોયો, શ્રીવત્સ જોયું, પણ મૂર્ખો સમજ્યો નહીં. દંશ દીધો, વીટળાઈ વળ્યો. કિનારા ઉપરના જોયા, સૌએ મૂર્છિત થઈ ગયા. આજે રામ વગર શ્યામ પધાર્યા છે જાણી ગભરાયેલા વ્રજવાસી ચરણના ચિહ્નોથી માર્ગ શોધતા યમુના તટે આવ્યા. ઉરગ બંધનમાં જ્યાં શ્યામને જોયા, પ્રાણ દેવા તત્પર થઈ ગયા. અને વ્રજની પરીક્ષા પૂરી થઈ. ઇથમ સ્વગોકુલમ અનન્ય ગતિમ નિરીક્ષ્ય, અનન્ય ગતિવાળા જોયા. પ્રેમની પરીક્ષા થઈ, પ્રાણદેવાની તત્પરતા જોઈ. શરીર વધાર્યું, નાકજોડ છોડાવી, પૂછ પકડીને કૂદકો માર્યા, માથા ઉપર પધાર્યા. નર્તુમ ઉદ્યતમ, જ્યાં નાચ કરવાની શરૂઆત કરી. તદીય ગંધર્વોએ જોયા, અભિપ્રાય જાણ્યો. કુસુમ વૃષ્ટિ કરી નાંદી કર્યું, રંગભૂમિનું પૂજન કર્યું. અને ગંધર્વોએ ગાન કરવા માટે વાદ્ય બજાવવા માંડ્યા અને ભગવાનને નાચવા માંડ્યું. સામાન્ય સ્ટેજ ઉપર નહીં, સામાન્ય રંગભૂમિ ઉપર નહીં, ગોળ ઘૂમતી રંગભૂમિ ઉપર નહીં, ઊંચી થતી કાલીની ફણાઓ ઉપર. 101 ફણામાં યદ્યાચ્છેરો નમતેંગ શતૈ કશીર્ષ્ણ, ભગવાન તોડતા જાય છે એની ફણાઓને. ચરણ ઘસતા રત્નને પ્રકાશ નીચેથી આવે. મુખમાંથી ઝેર નીકળે અને વાદળો જામ્યા હોય. એની વચમાં કૃષ્ણ તાલ ચૂકે તો નીચે નદીને પેલાનું ખુલ્લું મોં, ઝેરીલી આંખો, એનો પ્રકાશ, એના રત્નનો પ્રકાશ. એની વચમાં શ્યામ નાચે. જે મસ્તક અભિમાનથી ઉન્નત બને એને તોડતા જાય. એક મસ્તક પર નાચતા તો થા થૂમ અને 99 ઊંચું થાય, થૈયાનો તાલ ત્યાં જ મળે, ઉપર તાલ ચૂકાય નહીં. અરે વિચિત્ર તાંડવમ, શંકર તો તાંડવ કરતા હશે, કૃષ્ણ તો વિચિત્ર તાંડવ કરે છે. અને તાંડવ નૃત્યના દ્રષ્ટા શંકર નથી, તંડુ મુનિ છે. અને તંડુને અને શંકરને બંનેને લાસ્ય શીખવાડે અને તાંડવ શીખવાડે એવું વિચિત્ર તાંડવમ, વિચિત્ર તાંડવ કરી રહ્યા છે. શંકરનું તાંડવ તો તાંડવ જ હોય અને કૃષ્ણનું તાંડવ સર્વરસનો અનુભવ કરાવે. નામ વિચિત્ર,
વિચિત્ર તાંડવ કરી રહ્યા છે. કારણ નાચનારા કોણ છે? કલાદિ ગુરુર નનર્ત. કલા ગુરુ નથી, કલાઓના આદિ ગુરુ, કલાકારોના આદિ ગુરુ. ના, કલાઓના સ્વયં ગુરુ. કલાદિ ગુરુર નનર્ત. અને જ્યાં કાલીનું અભિમાન ઓસર્યું, મનથી નારાયણને શરણે ગયો. નાગપત્નીએ આપનો અવતાર દુષ્ટોને દંડ દેવા માટે થયો છે, યોગ્ય દંડ દીધો છે, અધિક નહીં, ઓછો નહીં. મહારાજ એક કૃપા કરશો, એક સમજાતું નથી. આ નિરસ્ત માને કયું માન્ય કર્યું, કયું પુણ્ય કર્યું? મહારાજ, દંડ તો આપો છો, પણ ઉપર ચડીને લાત મારો છો ને, તો ચરણનો સ્પર્શ ને રજ મળી ગઈ. અધિકાર કયો હતો એને? શું પુણ્ય કર્યું આ નાગે? એને ચરણકમલ રજ સ્પર્શાધિકાર મળી ગયો. પતિ અમારો પ્રાણ છે, દેશો લાત મારી ભગવાને નાગ ફેંક્યો. નાગ કે જે વયંખલા સહોત્પત્યા તામસા દીર્ઘમન્યવાહ. મહારાજ, અમે ખલ છીએ જન્મથી, સ્વભાવથી. સ્વભાવ દુસ્ત્યત છે, માયાથી મોહિત છે. રજા આપો કે સજા આપો. ભગવાને કહ્યું કાલી, તે ગરુડનો અપરાધ કર્યો, માસે માસે વાનસ્પત્ય બલિ દેવાતો હતો, ન દીધો. અભિમાનથી ગરુડનો તને માર પડ્યો. અહીં આવીને બેઠો, ગરુડ આવે અને મત્સ્ય ખાય તો મરે સૌભરી શાપ. એટલે આવતા નથી. ગરુડ રાહ જુએ છે અહીં કિનારે બેસીને કદમના ઝાડ પર. એટલે ઝેરી પાણીની વચમાં કદમનું ઝાડ ઉગ્યું હતું. ઝેરીલા વાતાવરણમાં પણ, વિષમય વાતાવરણ પણ ભક્તની કૃપા હોય, પ્રસન્નતાથી જીવન જીરવી શકાય અને વિકાસ થઈ શકે. જ્યાં તારા માથા પર મારા ચરણના ચિહ્નો જોશે, મારો ગરુડ તને પીડા નહીં કરાવે. જેના મસ્તક ઉપર ભગવાનના ચરણ ચિહ્ન શું? પ્રસાદી કુમકુમથી અંકિત થયેલું ઉર્ધ્વપુંડ્ર તિલક છે. એને ગરુડ એટલે કાલ, ગરુડ એટલે વેદ, ક્યારેય પીડા નથી કરાવતો. કાલે વિદાય થયો પરિવાર સાથે. ભગવાને યમુનાજીને નિર્વિષ બનાવ્યા. આધ્યાત્મિક ઇન્દ્રિયાધ્યાસ નિવૃત્ત કર્યો. અને સાંજ પડી ગઈ હતી. યમુનાના કિનારે સૌ રહ્યા. કાલીનો આધ્યાત્મિક દૈત્ય દબાગ્નિના રૂપમાં આવ્યો. ભગવાને ક્ષણવારમાં સ્તુતિ કરતા બધાએ મુખમાં દબાગ્નિ સમાવ્યો. આ પ્રાણાધ્યાસ દૂર કર્યો. ભૂખ તરસ પ્રાણની વૃત્તિ છે. ભૂખ્યાને તરસ્યા હતા, એટલે પ્રાણાધ્યાસ આધ્યાત્મિક રૂપમાં નિવૃત્ત કરી આપ્યો. સવારે આવ્યા, નવો ગોવાળ આવ્યો હતો. દાઉજીને ઉચકીને ચાલવા માંડ્યો રમતા રમતા. અને કૃષ્ણ હર્યા હતા. ભગવાન ભક્તો પાસે હારતા આવે. શ્રીદામા ગોવાળને એમણે ઉચકેલો, પણ પાછળ નહીં, આગળ. માલાકંઠમાં ધરે એમ લાલાની આજુબાજુ બે એના હાથ અને વચ્ચે શરીર. આ શ્રીદામા સ્વામીજીનો ભાઈ થાય. માલા ગૂંથવાની એની સેવા. માલા ગૂંથતા ગૂંથતા માલામય બની ગયેલો, એટલે લાલાએ છાતીએ વળગાડેલો. માળા ક્યાં ધરાય? બે બાજુ છડા આવે, અને વચ્ચે થાક આવે, તો થાકની જગ્યાએ એનું શરીર અને બે બાજુ એના હાથ દામની જગ્યાએ. આવી માલા ધરી લાલા પધારતા હતા. દાઉજીને ઉઠાવ્યા પ્રલંબે, બનાવટી ગોપનો વેશ. દૂર દોડીને મૂળરૂપ પ્રગટ કર્યું. બલરામને થોડો ત્રાસ થયો, પણ સ્વરૂપ યાદ આવીને મુઠ્ઠીનો પ્રહાર કર્યો. દાઉજીના વેશમાં ભગવાને જ પ્રલંબને માર્યો. અંતઃકરણના ધ્યાસ દૂર કર્યો. ગાયો સાથે ચરાવવા ગયા હતા અને વેણુનિનાદ કર્યો. ગાયોને પાસે બોલાવી. ચારે તરફ મુંજાટીમાં આગ લાગી ગઈ. ગોવાળિયા દિવસ હતો, શરણે આવ્યા. ભગવાનને નેત્રો બંધ કરાવ્યા. આપત્તિ આવે તો ફાંફા ન મારશો, શરણાગતિ ભગવાનની કરજો. ભગવાને પુનઃ દવાગ્નિ પાન કર્યું અને સ્વરૂપાધ્યાસ ભક્તોમાંથી નિવૃત્ત કર્યો. હું ભગવાનનો દાસ છે, ભૂલી ગયા છીએ. અમુક વ્યક્તિ, અમુક નામ, અમુક જાતિ, આ બધું યાદ રહી ગયું. આ છે દેહાધ્યાસ, આ છે અંતઃકરણાધ્યાસ, આ છે સ્વરૂપ વિસ્મૃતિ. હું દાસ છું, પોતાનું સ્વરૂપ ભૂલી ગયા છીએ. ભગવાને એ સ્વરૂપ વિસ્મૃતિ દૂર કરી ઘરે પધાર્યા હતા. અને ચારે તરફ ભગવાન ગાયો ચરાવતા પધારે. ચોમાસામાં પર્વતની ગુહામાં બિરાજે, પક્વ ખરજૂર વગેરે આરોગતા હોય. એમ કરતાં શરદ આવી, સગળે શુભ્રતા થઈ. શરદ દોષોને દૂર કરે અને ગુણોનું સ્થાપન કરે. આવી શરદ સ્વચ્છ વૃંદાવનમાં ભગવાને પ્રવેશ કર્યો. કુસુમિત વનરાજી જોયા. મત્ત ભૃંગ ગાતા હતા. પદ્મા કર સુગંધીના, પદ્માના કર ત્યાં સ્પર્શ કરે છે. સ્વયં લક્ષ્મીજી સેવા કરે છે. એનાથી સુગંધ વનમાં છે. એવા વનમાં મધુપતિ દ્વિરદરાજ વિહાર પધાર્યા. મધુપતિ વસંતાધિપતિ સરસ રસાત્મા છે. અને શ્રુતિરૂપા ગોપાંગનાઓને રાસ યોગ્યતા પ્રદાન કરવા માટે મંગલ મંગલ વેણુનિનાદ શરૂ કર્યો. ક્યારેય આવો વેણુનાદ થયો નથી. આ તો રસ દીક્ષા દેતો વેણુનાદ છે. સાંભળ્યો. ગોપાંગનાએ અનુવર્ણન શરૂ કર્યું.
સ્મરવેગ થયો, સ્મરણ ભૂલી ગયા, મૂર્છિત થઈ ગયા. વર્ણના શક્તિનું પ્રદાન કરવા માટે ભગવાને વેણુ નિનાદમાં પોતાનું નાદાત્મક સ્વરૂપ પધરાવ્યું. બરહાપીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાસ કનક કપિશમ વૈજયંતેચ માલામ રંધ્રાન વેણો રધર સુધયા પૂરયન ગોપવૃંદૈર વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. નાદાત્મક સ્વરૂપ આવ્યું, હૃદયમાં ઉતર્યું, બહાર મુખથી પ્રગટ થયું, ગાનથી કાનમાં પાછું ઉતરી સુસ્થિર બન્યું. એ નાદાત્મક સ્વરૂપ સૂત્રાત્મક ભાષ્યાત્મક વર્ણન ગોપીજને 13 શ્લોકોમાં કર્યું. કાલથી અધિક પુરુષોત્તમ, કાલ 12 માસવાળો, એથી અધિક પુરુષોત્તમ છે સૂચવવા માટે 13 શ્લોક. 4 શ્લોકમાં પીઠિકા, એમાં અક્ષણવતામ ફલમિદમમાં વર પદાર્થનું નિરૂપણ કર્યું. ચ્યુત પ્રવાલ એ શ્લોકમાં નટ પદાર્થનું નિરૂપણ કર્યું. વૃંદાવનની શોભા, વેણુવાદન એનું વર્ણન 1 શ્લોકમાં કર્યું. અને વેણુવાદન ગોપ્ય કિમાચ હૃદયમ એનું વેણુપુરાણ એનું વર્ણન 1 શ્લોકમાં કર્યું. 6 શ્લોકમાં શોઢા વેણુ નિરૂપિત કર્યો. ઐશ્વર્ય, વીર, યશસ્વી, જ્ઞાન અને વૈરાગ્ય. હરણાઓ પણ ભગવાનને ભજતા થઈ ગયા. મૂળ બુદ્ધિવાળા કોઈ ઉપાધિ વગર ઈશ્વરનું ભજન કરે. નિરુપાધિકમ ઐશ્વર્યમ. હરણાઓ પ્રેમ પૂજા નેત્રોમાં ધારણ કરી ભગવાનનું પૂજન કરે. ભગવાન પ્રતિપૂજન કરતા હતા. એતાવદેવ કર્તવ્યમ પ્રાણીનામ ભગવતશ્ચ. આટલું જ કર્તવ્ય પ્રાણીઓનું અને પ્રભુનું આચાર્યજીએ સમજાવી દીધું. દેવ સ્ત્રીઓ ભગવાનના વેણુનાથથી મુગ્ધ બની ગયા. ભગવાનનું વીર્ય દેખાયું, સામર્થ્ય દેખાયું. સંગીતજ્ઞોને સંગીતથી મુગ્ધ કરે એ સામર્થ્ય, સામાન્યોને મુગ્ધ કરે એમાં શું સામર્થ્ય હતું? તજ્ઞોને તજ્ઞતાથી મુગ્ધ કરી દે એ સાચી તજ્ઞતા ત્યારે દેખાય, સામર્થ્ય ત્યારે દેખાય. ગાયો વાછરડા ધાવતા હતા, દૂધ પીતા હતા, સ્તબ્ધ બની ગઈ ગાયો, આંખમાં આંસુ આવ્યા. ઘાસના કોળિયા મુખમાં અટકી ગયા. વાછરડા દૂધ પીતા હતા, દૂધના કોળિયા મોંમાં, આંખમાં આંસુ, મુખમાં દૂધના ધારા વહ્યા કરે. વેણુનાદ થતાં દૂધ પીવાનું ભૂલી ગયા. આ પ્રત્યક્ષ આસક્તિ મૂઢોની ભોજનમાં એ પણ છૂટી ગઈ. આનું નામ ભગવાનનો યશ. અદ્ભુત યશનું નિરૂપણ કર્યું. પંખી બેઠા હતા, મુનિઓ છે તો બધા ઝાડની વેદની શાખા ડાળો ઉપર ભગવાનનો વેણુ સાંભળ્યો. અનમિશ નહીને નિહાળી રહ્યા, સાંભળી રહ્યા. ફલનો ભોગ નહોતા કરતા, સામે ફલ હતા, કુણા કૂપળો હતા, છતાંય ફલભોગ બ્રહ્મ ન કરે એમ ઋષિ નથી કરતા. એ સમાનતાથી શ્રી બતાવ્યા. આ શ્રીગુણનું નિરૂપણ કર્યું. અને સરી રહ્યા હતા વેણુનાથથી. સરતી સરિતનો સ્વભાવ વિજય થઈ ગયો, સ્તંભિત જલ થઈ ગયા. કમલોપાર ભગવાનના ચરણે નિવેદન કરી દીધા. આ ભગવાનના જ્ઞાન ગુણનું નિરૂપણ કર્યું. જ્ઞાનથી સ્વભાવ વિજય થાય અને જળને પણ સ્વભાવ વિજય કરાવી દીધો. શ્યામે આ બતાવી દીધો જ્ઞાન ગુણ. વૈરાગ્ય તો મેઘે જોયો, મેઘ શ્યામ ઉદિત થયો, મુદિત થયો. શરીરથી છાયા કરી તનુજા, જલ વરસાવ્યા વિત્તજા, અને પ્રેમ થયો માનસી. ત્રણેય સેવા સિદ્ધ થઈ ગઈ. વૈરાગ્ય તો મેઘનો છે. સર્વસ્વ સમર્પણથી એને સેવા કરી. કૃતાર્થ થઈ ગયો મેઘ. અને આવો મેઘ વૈરાગ્ય દર્શક બની ગયો. 2 શ્લોકમાં ભગવાનના સ્વચ્છંદ પાદ વિહારો કયા. પૂર્ણા પુલિંદ્ય, પુલિંદીજીને પૂર્ણ બની ગયા. લક્ષ્મી સમાન સૌભાગ્ય મળી ગયું. પૂર્ણા ભક્તિપૂર્ણા, લક્ષ્મી સમાન સૌભાગ્યવાળા આ પુલિંદીજી ઉત્થાપનમાં મેવાની સેવા કરે. કૃતાર્થ બની ગયા. પણ સાથી જાણો છો, હંતાય મદ્રિરબલા હરિદાસ વર્યો યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ માનમ કરોતિ સહગો ગણયોસ્તયોર્યત પાનીયસુ યવસકંદર કંદમૂલઈ. શું કરીએ આપણે? સ્ત્રી અબલા જઈ ન શક્યા પુલિંદીની જેમ વનમાં ઘૂમવા. ગિરિરાજજીનો સત્સંગ ન થયો, નહીતર પુલિંદીને જે સૌભાગ્ય મળ્યું આપણને મળી જાત. અને આ ગિરિરાજજી ઓહ માધવનું માન કરે, રામશ્યામનું માન કરે. સખાઓ અને ગાયો સાથે જલ, ગુફાઓ, આસન અને ફલ આપે. સર્વસ્વ સમર્પણથી. નિર્ધનોયોપી ગોવર્ધન ધન્ય. નિર્ધન છે આ ગોવર્ધન પણ ધન્ય છે. સર્વસ્વ ભગવાનની સેવામાં નિવેદન કરી દીધું. અને 1 શ્લોકમાં ભગવાનનો
વિરુદ્ધ ધર્માશ્રય બતાવ્યો. અસ્પંદનમ ગતિમતામ પુલકસ્તરુણામ નિર્યોગ પાશકૃત લક્ષણયોર વિચિત્રમ. અરે ભગવાનનું લક્ષણ તો નિર્યોગ પાશ છે. તોફાની ગાયોને વશ કરવા દોરડા માથે કે ખભે વીંટાળ્યા છે અને પધારે છે. જળમાં સ્થાવરના ચિહ્નો, સ્થાવરમાં જળના ચિહ્નો પ્રગટ કરી દે છે. સ્તબ્ધતા પદરવની ગોચારણમાં ગોદાશાલામાં દોહન માટે પધારતા છવાઈ ગઈ છે. અને આવું તો વેણુ વર્ણન, વેણુ ગીત વર્ણન કરોડો પ્રકારનું છે. એવમ વિધા ભગવતો યા વૃંદાવનચારિણ વર્ણયંત્યો મિથો ગોપ્ય ક્રીડા તન્મયતામ જયુ. ક્રીડા તન્મયતાને થઈ ગયા. શ્રુતિરૂપાઓના તો સંસ્કાર થયા. ઋષિરૂપાઓએ ઈચ્છ્યું, એ તો અગ્નિકુંડમાંથી પ્રગટ થયેલા ઋષિકુમારો છે. દંડકારણ્યના ઋષિઓ રામની સ્વરૂપ દર્શનની અત્યંત તીવ્રતાની પ્રાસાદિકતાથી અપેક્ષા કરી સીતાવત સેવાની વરદાન મળ્યું. કૃષ્ણાવતારમાં પૂર્ણ થશે. બંગાળના અગ્નિકુંડમાંથી પ્રગટ થયા. નંદરાયજી વેચાતા લઈ આવ્યા કંસને દેવા માટે. અને ક્યાંક કંસને પધરાવી ન દે એટલે એમણે કાત્યાયન્ય અર્ચન વ્રતમ, ઋષિઓ છે ને, કાત્યાયની અર્ચન વ્રત કર્યું. ભગવાનની અધિદૈવિક તામસ શક્તિ યમુનાજીને વાલિકામાંથી સ્વરૂપ બનાવે. કાત્યાયની મહાભાગે મહાયોગિન્યધીશ્વરી નંદગોપ સુતન દેવી પતિમ મે કરુતે નમઃ વિનંતી કરે. એમ કરતાં કાત્યાયની અર્ચન પૂરું થયું. ભદ્રકાળીનું અર્ચન પછીના માસમાં કર્યું. પાંચમો પુરુષાર્થ ભક્તિ માટે પાંચમી ઋતુ માર્ગશીર્ષ ભગવાનની વિભૂતિ ભગવાન મેળવે માટે ભગવાનનું આરાધન કરતા હતા. હવે ભદ્રકાલીમ સમાન રચ્યું અને ત્યાં તો સીધું કહ્યું ભૂયાન નંદસુત પતિ, નંદસુત અમારા પતિ બનો. આ તો કુમારિકાઓનું કાત્યાયન અર્ચન વ્રત છે. જેના હાથમાં આવે કાત્યાયની અર્ચન વ્રત કરવા બેસી જાય ને, ખબર નથી, હાસ્યાસ્પદ છે, બીજું કાંઈ નહીં. બધાને કાત્યાયની વ્રત ગમી ગયું. કૃષ્ણ અમને વર તરીકે મળે. તો તમારા ઘરના ડોસા ડોશીઓ શું કરશે? બધા કુમાર્ય કૃષ્ણ ચેતસઃ. આ વ્રત કર્યું છે કૃષ્ણ ચિત્તવાળા કુમારિકાઓએ. એમને પતિ તરીકે ભગવાન જોઈતો હતો. પણ સાચું કહું, એક ખાનગી વાત, ભગવાન એમને પતિ રૂપે મળ્યા કે ન મળ્યા? વ્રત સફળ કે નિષ્ફળ? એમને પતિ રૂપે કૃષ્ણ મળેલા. કોઈએ વિધિપૂર્વક લગ્ન કરાવેલા? પતિ રૂપે મળેલા. જે આશયથી વ્રત કર્યું એ નિષ્ફળ, પણ પુષ્ટિ પ્રભુ છે ને એટલે કર્યા સફળ. માગ્યા પતિ તરીકે, મળ્યા પ્રિય તરીકે. છે ગોવર્ધન. સમજાય છે આ ભેદ? જવા દો. એટલે કાત્યાની અર્ચન વ્રત પતિ પતિ માગજો, કશું આપે નહીં મહારાજ. ખબર નથી, જોઈ જોઈને બધા શરૂ કર્યું આપણે લોકોએ કાત્યાય અન્ય અર્ચન વ્રતમ. જવા દો, આપણે વધારે ના સમજીએ, આટલું જ પૂરતું છે. કુમારિકાઓના સંસ્કાર કર્યા ને ભગવાને વસ્ત્ર લઈ ઉપર આરૂઢ થઈ, કિનારે વસ્ત્ર મૂકી સ્નાન કરતા કુમારીને કહ્યું આવો સ્નાન કરો. સ્નાન કરતા વ્રતવાળાઓ દિગંબર દશામાં સ્નાન કરે, વસ્ત્ર રહિત અપરાધ છે, બહાર આવો, મને પ્રણામ કરો, વસ્ત્ર પોતપોતાને લઈ જાઓ. રામાવતારની વાસના પૂરી કરવા સોમ સોમ વાસ પ્રગૃહ્યતા એમ કહી દીધું. કુમારિકાઓ બહાર આવ્યા, જલમાંથી પ્રણામ કર્યા અને પાણીભ્યામ યોનિમાચ્છાદ્ય સુખદેવ જે છે તે પ્રકટ વર્ણન કર્યું. ન કરે ને મસ્તક પડી જાય. ગોપીજનના શરીર પણ બ્રહ્માત્મક છે, કોઈ વિકૃતિ એમાં નથી. એટલે સુખદેવજીએ સભામાં પણ વર્ણન કરી દીધું. સભાનપણે કોઈ વિકૃતિ આવતી નથી. ભગવાને પૂતનામાંથી લીધેલા 16,000 બાળકો વરદાન પ્રસંગે એમનામાં પધરાવ્યા. વિપરીત વિહાર કે પુંભાવ પ્રદાન માટે, સર્વાત્મ ભાવ ભજન માટે. અને મયે એમાં રંસત ક્ષપાહ, મારામાં કરેલો કામ ક્યારેય કામ રૂપે ફળતો જ નથી. જેમ સુકાવેલા, શેકેલા કે બાફેલા દાણા વાવો તો બીજ રૂપે કામ ન લાગે તેમ. અને આ રાત્રિઓ જુઓ, હેમંતની સવારે શરદ રાત્રિઓ બતાવી લીલા સાથે મારી સાથે વિહાર કરશો. વચન દઈને વિદાય કર્યા. કુમારિકાઓ કૃતાર્થ થયા. વૃક્ષો બતાવ્યા અને કહી દીધું ભગવાને આ વૃક્ષની પાસેથી શીખજો. રે મના તો વૃક્ષને કો મત લે. સુરદાસજીએ શીખવ્યું. 12 અંગે ઉપયોગી છે, પ્રભુને ઉપયોગી થવાય, સર્વને ઉપયોગી થવાય. પ્રાણયર્થયર્ધ્યાવાચા શ્રેય એવાચરે સદા. પરોપકારનું રહસ્ય ભગવાને બતાવ્યું. પ્રાણયર્થયર્ધ્યાવાચા, પ્રાણથી, પૈસાથી, વાણીથી કોઈ પણ પ્રકારે કોઈનું કલ્યાણ થાય તો કરજો. આ છે સાચો પરોપકાર. માત્ર દવા આપજો, દવાખાનું ખોલજો, સદાવ્રત ખોલજો, અન્ન આપજો, કપડાં આપજો, મુશ્કેલીમાં મદદ કરવા દોડી જજો. ભગવાને આવા પરોપકાર નથી બતાવ્યા.
તમે જે કરો છો એનાથી લોકોને અન્ન મળશે, સ્વાસ્થ્ય મળશે, બધી વાત સાચી. દેશકાલ પ્રમાણે બધી જરૂરિયાતો છે, વાત સાચી. માનવતા છે, વાત સાચી. પણ પુષ્ટિમાર્ગ એથી બહુ ઊંચો છે, એટલામાં પૂરો નથી થઈ જતો. ભગવાને આટલું જ શીખવાડ્યું, કલ્યાણ થાય તેવું કરજો. કોઈને કપડાં આપવાથી કલ્યાણ થાય ને, અનાજ આપવાથી કલ્યાણ થાય ને, દવાખાના ખોલવાથી કલ્યાણ થાય ને. જેટલા નીકળે સ્કૂલો કોલેજોમાંથી, એ દવાખાનામાંથી, એ સદાવ્રતોમાંથી, એ બધા ભક્ત થઈને નીકળે ને, જ્ઞાની થઈને નીકળે ને, કે બીજા સામાન્ય દર્દીઓ અને સામાન્ય વિદ્યાર્થીઓ જેવા જ નીકળતા હોય. તપાસ કરજો કોઈ વાર, કોઈ જગ્યાએ આવા સ્થાનો ચાલતા હોય તો. અને એ ધાર્મિક સંસ્થાઓ ધાર્મિક પૈસાથી ઊભી કરેલી, પરોપકાર માટેની જરૂર છે, માનવીય કાર્યો છે, ધન્યવાદ છે, આવશ્યકતા છે. પણ ધર્મશાસ્ત્ર સાથે સગાઈ કેટલી, ધર્મ માર્ગ સાથે સગાઈ કેટલી, એ તો મોટો પ્રશ્નાર્થ છે. શ્રેય એવા ચરે સદા, કલ્યાણ છે, ભગવાને કલ્યાણ થાય તેવું કરજો કહ્યું છે. હા, અને વ્યાસજીએ પણ પરોપકાર કર્યો, હોસ્પિટલો બાંધીને નહીં, સદાવ્રતો બાંધીને નહીં, આપત્તિ આવી ત્યાં દોડી જઈને નહીં, કપડાં લત્તા વધેલા ઘટેલા ખાવાના, વધેલા ઘટેલા લુગડા આપીને નહીં, વધેલા ઘટેલા પૈસા આપીને નહીં, ગ્રંથોની રચના કરીને વ્યાસજીએ પરોપકાર કર્યો. એ તો વ્યાસજીએ ઈચ્છ્યું તો ઘણા સદાવ્રતને હોસ્પિટલો બાંધી દીધા હોત, પણ એમાં કલ્યાણ ન દેખાયું વ્યાસજીને, ધર્માચાર્યનું કાર્ય ન દેખાયું વ્યાસજીને, એટલે આવું કશું જ ન કર્યું. વ્યાસે ગ્રંથો રચના કરી, કલ્યાણ માટે ગ્રંથો આપ્યા. ભૂરીદા જનાહા, ગોપીજને ગાયું. સમાજને જો પુષ્કળ દાન કરનારા હોય તો વ્યાસ અને વાલ્મીકી, વલ્લભ અને કથાકારો, એ સાક્ષાત ભગવાન પધરાવી આપે છે. મનની સ્વસ્થતા આપે છે, મનની ગરીબાઈને દૂર કરે છે. સાચું પ્રદાન તો આ ભગવત ધર્મ કરનારાઓનું છે, કથા કરનારાઓનું છે, પ્રદાન ગ્રંથોનું કરનારાઓનું છે. વ્યાસ, વાલ્મીકી, વલ્લભાચાર્ય વગેરેની જેમ શ્રેય એવા ચરે સદા ભગવાનનો આદર્શ છે. કલ્યાણ થાય એવું કરજો. માત્ર મદદ નહીં, એ તો સામાન્ય માનવીય કાર્ય છે, કોઈ નિષેધ નથી, સારું છે એમાં. પણ ખૂટે છે કૃષ્ણાજ્ઞા પાલનમાં, એ બધા જ કાર્યોમાં કલ્યાણ. શ્રેય એવકાર મૂક્યો છે, બીજું કાંઈ જ નહીં. શ્રેય એવા ચરે સદા, શ્રેય જ કરજો. ક્યાં છે શ્રેય, શોધજો. અને ભગવાને આ ગોવાળિયાને પણ કૃતાર્થ કર્યા. એક વિપ્રપત્ની પુષ્ટિમાર્ગી હતા, ને એને કૃપા કરવા માટે ભગવાને બધી વિપ્રપત્નીઓ પર કૃપા વિચારી. ભૂખ્યા છીએ ભાત બ્રાહ્મણો પાસે માગ્યું. આંગિરસ ગોત્રના બ્રાહ્મણો યજ્ઞ કરતા હતા, અને ત્યાં અન્ન ન મળ્યું. પેલા બ્રાહ્મણો જ્ઞાની, દીક્ષિતનું અન્ન ન ખવાય, ભાનમાં ભ્રમણામાં ભૂલી ગયા. ભગવાને પત્નીઓ પાસે માગ્યું, લૌકિકની જેમ ફરી માગ્યું. આ તો છોડે નહીં મહારાજ, જેની પાસે લેવા ઈચ્છ્યું છે એને, એટલે ફરી માગ્યું. અને જ્યાં જાણ્યું નદીઓ દોડે સાગરમાં મળવા, એમ વિપ્રપત્નીઓ ચાલ્યા. એક વિપ્રપત્નીનું શરીર છૂટીને પહોંચી ગયા. પુષ્ટિમાર્ગી એક જ હતા, બાકી તો દેખાદેખી આવેલા. ભગવાને સૌને પાછા મોકલ્યા. તમારા પતિઓ તમારા દ્વારા કૃતાર્થ થશે. પત્નીઓ પાછા આવ્યા. બ્રાહ્મણોએ દર્શન કર્યા. ઓહો, આ સ્ત્રીઓની ભક્તિ જેવી છે એવી ભગવાનમાં અમને ભક્તિ ન થઈ. દિગ્ન ક્રિયા દાક્ષ્યમ, દિગ્ન જન્મ, ધિક્કાર છે મારો જન્મ, બળિયા ક્રિયા નિપુણતા. ભક્તિ ભગવાનમાં ન થઈ જેવી મારા પત્નીઓને થઈ. દિનતા બહુ આવી. દિનતાથી ભગવાને દર્શન આપ્યા, પણ બ્રાહ્મણોની હિંમત ન થઈ, કંસના ભયથી જઈને દર્શન કરે. યજ્ઞપત્નીઓને કૃતાર્થ કરી ઘરે પધાર્યા. એક દિવસ જોયું મોટા મોટા યજ્ઞની તૈયારી ચાલે છે, અને ભગવાને પૂછ્યું, પિતાજી વાંધો ના હોય તો કેશવા શેની તૈયારી ચાલે છે? બહુ વખતથી થતું હતું, ધીમે ધીમે ભગવાન પરિવર્તન કરે ને, આ છે ભગવાનની ક્રાંતિ. અધર્મમાં ચાલતા લોકોને ધર્મને સ્થાપન કરવા છે તો લોહિયાળ ક્રાંતિ નથી કરી, વૈચારિક ક્રાંતિ કરી. અને એટલા માટે નંદ બાવા હેતુવાદથી જે આ ઇન્દ્રયાગ કરતા હતા, એને બદલે ભગવાને સમય આવ્યો ત્યારે કૃતોદ્યમાન ઉદ્યમ કરતા ગોવાળાને જોયા ત્યારે કાલ કર્મ અને સ્વભાવવાદ દ્વારા હેતુવાદનું ખંડન કર્યું, નિત્ય વેદ સિદ્ધિ ઈશ્વરનું નહીં. અને નંદ બાવાને હેતુવાદમાંથી છોડાવી વૈષ્ણવયાગ કે ગોસવયાગમાં પ્રેર્યા અને ગિરિરાજજીનો યજ્ઞ કરાવડાવ્યો. જો બાબા, આ શું કારણ? ખાનગી ન હોય તો કેશો સાધુઓને છુપાવવા જેવું શું હોય? એટલે બાબાએ કહ્યું, જો આપણે ગોવાળિયા, ગુજારો દૂધથી ચાલે, દૂધ માટે ગાય, ગાય માટે ઘાસ, ઘાસ માટે પાણી, પાણી માટે વરસાદ, વરસાદની દેવતા ઇન્દ્ર રાજી થાય તો જીવાય, સુખી થવાય. એટલે બાબાએ કાલ કર્મ અને સ્વભાવવાદ સમજાવવા માંડ્યું. અને કાલ કર્મ સ્વભાવવાદ સમજાવતા સમજાવતા એમણે કહેવા મળ્યું, રજસોત્પાદિતા મેઘા, રજથી મેઘ થાય.
જલ ભરાય વરસે, ઘાસ થાય, ગાય ખાય, દૂધ થાય. આ તો બધું સ્વભાવ અને કાલથી થયા કરે. પણ દૂધ મળવા છતાંય જો સાનુકૂળતા ન હોય તો એ દૂધ ઢોળાઈ જાય. શ્રી ગોવર્ધન શું થયું? અરે બજી તો આવા તો દે, ઉતારી દીધું. જો મહારાજ, આ તો કાલ કર્મને સ્વભાવથી બધો ક્રમ ચાલ્યા કરે. અને એટલા માટે આપણે તો ગામડે રહેનારા, આપણે ઇન્દ્રની શી જરૂર? કર્મ કરે એવું ફળ મળે. અને દરેક કર્મ કરે સ્વભાવ પ્રમાણે. સ્વભાવ પ્રમાણે કરવાનું કર્મ કહેલું છે વેદમાં. એના વર્ણાશ્રમ ધર્મ, પોતપોતાનો વર્ણાશ્રમ ધર્મ પાળે, સુખી થઈ જાય. જો બાબા, આપણો કુલદેવતા તો પર્વતરાજ, એની પૂજા કરે ને આદર કરે એને સુખી કરે, અપરાધ કરે એને દંડ આપે. એટલે જો આપણે એને વંદન કરીએ, ગોસવયાગ કરીએ, ઇન્દ્રયાગના બધા પદાર્થો વાપરી નાખો, નામ નિશાન મટાવી દીધું ભગવાને. તો જ્યાં ઇન્દ્રયાગ સંભારા સ્તૈર એમ સાધ્યતા મખાહો, અને ગોસવયાગ કરાવડાયો, દૂધ વેચવાનું બંધ. મારો મત છે પણ ગમે તો કરજો. હા, અને ભગવાનની વાત ગળે ઉતરી ગઈ. અગ્નિઓમાં બ્રાહ્મણો દ્વારા હોમ કરાવ્યા, બ્રાહ્મણને દાનમાં દક્ષિણા આપ્યા, ગાયોને ધોઈલા ઘાસ ખવડાવ્યા, શૃંગાર કર્યા, ઘેર ઘેર વિદ્યુત સામગ્રી પકાવી, ગાડામાં ભરી અને ગોવાળિયા ગિરિરાજજી પાસે આવી લાગ્યા. સામગ્રી સજાઈ ગઈ. લાલા, તારો પર્વત દેવતા કેમ આરોગતો નથી? તું તો કહેતો તો સાક્ષાત છે. તમે ગોવાળો છો ને એટલે તે ગોવાળોનું ના આરોગે? અલે ભલા માણસ, મેં તમને પૂજા કરવાનું કહ્યું હતું. પૂજા કરી અને નંદ બાબા વગેરે બડે બડે ને કહો આગે લે, મોટા મોટા ગોવાળને આગળ કર્યા. નંદરાજ કુમાર સ્વરૂપે ગોવર્ધન પૂજા કરે છે અને ગિરિરાજ સ્થાયી સ્વરૂપે સ્વીકારે છે. પૂજન શરૂ કર્યું. માનસી ગંગાથી સ્નાન કર્યા છે ગોવર્ધન. શ્રી ગિરિરાજ મહારાજ કી. દૂધથી સ્નાન, જલથી સ્નાન, પંચામૃત જલ સ્નાન, કેસર સ્નાન, જલ સ્નાન, ઉદ્વર્તન સ્નાન, જલ સ્નાન કરાવ્યા, પ્રોંછન કર્યા, અંગમાં સુંદર સોંધો લગાવ્યો, ધોતી ધરાવ્યા, ઉપરના ધરાવ્યા, લાલના ભલમાં તિલક કર્યા, કમલપત્ર કર્યા છે ગોવર્ધન. સ્વસ્તિક રચ્યા, ચરણોમાં અલતો ધર્યો છે ગોવર્ધન. કંઠમાં માલાજી ધર્યા છે ગિરિરાજ મહારાજ કી. જારીજી બીડા ધર્યા, ભોગ સાજી દીધો. ભાઈ, તારો પર્વત દેવતા તો હજી આરોગતો નથી. મેં તમને કહ્યું પૂજા પૂરી કરવી પડે અને પૂજાના અંતે પરિક્રમા કરવી પડે ને. ચાલો પરિક્રમા કરીશું. અને ગોવાળિયાએ લાલા સાથે પરિક્રમા શરૂ કરી. દૂધની ધારે કરજો, કાંસુની ધારે કરજો. જ્યાં કુંડ હોય, જલાશય હોય, આચાર્યજી ગુસાઈજી બિરાજતા હોય, અપરસ કરજો, કેસર સ્નાન કરજો, ભોગ ધરજો, ધોતી ઉપરના કરજો. અને જો રસ્તામાં મળી જાય મહારાજ તો સમજી લેજો. પરિક્રમા શરૂ થઈ. સન્મુખમાં શ્રી ગોવર્ધન, શ્રી આચાર્યજી, શ્રી મહાપ્રભુજી દંડવતી શિલાએ શ્રી ગોવર્ધન. સન્મુખમાં શ્રી ગોવર્ધન નાથ કી. ગિરિરાજ ધરણ શ્રીજી તમારે શરણ. ગિરિરાજ ધરણ શ્રીજી તમારે શરણ. ઉદ્ધવકુંડ ગિરિરાજ ધરણ શ્રીજી તમારે શરણ. શરણ. કુસુમ સરોવર ઉદ્ધવજી અહીંયા વનસ્પતિ રૂપમાં બિરાજે છે. અહીં હરિકીર્તન થયેલા 1 માસ પર્યંત ભાગવત કથા ઉદ્ધવજીએ કરેલી. ગિરિરાજ ધરણ શ્રીજી તમારે શરણ. માનસી ગંગા ચૈતન્યને દૂધના ભર્યા છે, એના દર્શન આચાર્ય ચરણોએ કરાવેલા. ગિરિરાજ ધરણ શ્રીજી. દાનઘાટી ગિરિરાજ ધરણ શ્રીજી તમારે શરણ. अन्योर गिरिराज धरण श्रीजी तुम्हारे शरण. गोविंद कुंड गिरिराज धरण श्रीजी तुम्हारे शरण. गिरिराज धरण श्रीजी तुम्हारे शरण. गिरिराज धरण श्रीजी તમારે શરણ.
गिरिराज धरण श्रीजी तमरे शरण। ઓછરી, સુરભીકુંડ, અપસરાકુંડ, સુરભીકુંડ, અહીંયા 56 ભોગની જગ્યા. ગિરિરાજ ધરણ શ્રીજી. ગોવિંદાભિષેક વખતે સુરભી અહીંયા આવેલા. ગોવિંદ કુંડ ઉપર અભિષેક થયેલો, જલ ત્યાં એકત્રિત થયેલું, દૂધનો ભરેલો. ગિરિરાજ ધરણ શ્રીજી. અને થાકી ગયા છો, સન્મુખમાં અંધારામાં આવો, દર્શન કરો. શ્રી ગોવર્ધન. ગમે એટલા પ્રયત્ન કરીએ, વહેલા ન પહોંચાય. શૃંગાર થઈ ગયા છે, આ વખતે પહોંચાય ત્યાં તો શૃંગારના દર્શન મળે. પહોંચી ગયા, દંડોત કરજો. શ્રી ગોવર્ધન. શ્રી આચાર્યજી, શ્રી મહાપ્રભુજી કી દંડોતી શિલાય શ્રી ગોવર્ધન. અને સન્મુખમાં શ્રી ગોવર્ધન નાથ. સામગ્રી ધરાઈ ગઈ, હવે ધરવાની. હા, પણ શું કરીએ? ગો કૃષ્ણસ્ત્વન્યતમમ રૂપમ ગોપ વિશ્રંભણંગત શૈલોસ્મૈતિ બ્રુવન ભૂરી બલિમાદદ બૃહદ્વપુઃ. મોટા સ્વરૂપથી આરોગ્ય છે, ટોપલે ટોપલા સામે ધર્યા છે, પણ હવે ઢાકેલા હોય તો શું કરે? એટલે વાર લાગી તો બદરોલા વૃષભાનકી રહી બલ્યો વનહાર. હાથ લંબાવ્યો, બદરોલાનો બહુ કામ હતો, માખણ લઈને બિચારી નહોતી આવી શકી. બલિહારી ગિરિરાજ કી, અને બલિહારી થઈ, હાથ લંબાવ્યો, માખણ ઉપાડ્યું, મુખમાં મૂક્યું છે ગોવર્ધન. અને સામે ધરેલા સામગ્રીના ટોપલે ટોપલા હવે તો ખુલ્લા થયા સમયસર. અને મહારાજે એક એક નંગ તો લેવાય જ નહીં, ટોપલે ટોપલા મોંમાં પધરાવવા મળ્યા છે ગોવર્ધન. કોણ છું પૂછતા જાય. શૈલોસ્મી, પર્વતોસ્મી, નગોસ્મી, અગોસ્મી, બભૃદસ્મી, આ બધું બોલતા જાય. ગોવર્ધનોસ્મી, ગિરાડ અસ્મી. પ્રત્યક્ષ આરોગતા હતા, પ્રત્યક્ષ પરિચય કરાવતા હતા. ગ્વાળો નાચે કૂદે, ઉત્સવ મનાવે છે ગોવર્ધન. શ્રી ગિરિરાજ મહારાજ કી અદ્ભુત લીલા, જીવનની સફળતા ગ્વાલો માણી રહ્યા છે. એમનો પર્વત દેવતા પ્રત્યક્ષ અનુગ્રહ કરતો આરોગ્ય રહ્યો છે. આખી રાત ગોવાળિયા ઉત્સવ મનાવશે અને આવતીકાલ સવારે 10 વાગે અગ્રિમ લીલાના દર્શન કરાવશે. અને સાંજના 5-6 વાગે કથાની સમાપ્તિ પણ થશે, જેનો લાભ આપણને મળશે. શ્રી ગોવર્ધન. પૂજન અર્ચન નિરાજન થશે, આપ લાભ લેશો. શ્રી ગોવર્ધન. શ્રી ગિરિરાજ મહારાજ કી.
વસ્તુઓમાંથી જ ગોવર્ધન યાગ કર્યો છે. આનું નામ મારું અપમાન અને ગોવાળિયાનું અભિમાન ઉતારો. મેઘને આજ્ઞા ગોવાળોએ કરી, મેઘને આજ્ઞા ઇન્દ્રે કરી ગોવાળનું અભિમાન ઉતારી દો. અભિમાન ગોવાળમાં તો નહોતું, ઇન્દ્રમાં હતું. પણ આપણી આંખ લાલ હોય તો બધું રાતું દેખાય નહીં, એમ અભિમાનવાળા ઇન્દ્રની આંખે બધા અભિમાની દેખાતા હતા. પ્રલય મેઘને વર્ષવાની આજ્ઞા કરી. આકાશમાં પ્રલયના મેઘ છવાઈ ગયા, ચાર તરફ અંધકારું થઈ ગયું. ભયંકર જલધારા વરસવા લાગી. સ્થૂણા સ્થૂણા જલધારા વવર્ષુ જલશર્કરા, જાડી જાડી જલની ધારાઓ આકાશમાંથી સીધે સીધી વરસે છે. પવન બરફ જેવો ઠંડો વેગથી ફૂંકાય છે. પરિણામે પાણી ઠરી જાય, કરા બની જાય અને સીધા વરસે, વાગે, માથા ફોડે. મુશ્કેલી થઈ ગઈ હતી. વીજળી ચમકે, આંખો અંજાઈ જાય. ગોવાળિયાને કશું ન સૂઝ્યું. ગોવિંદ પાદ મૂલ મુપાયુ. હજી તો શક્ર અને સુરભી નામ પાડતા પાડશે. ભગવાનનું નામ પહેલેથી સુખદેવજી કહી દીધું, ગોવિંદ. નિત્ય સિદ્ધ છે ને ભગવાનના નામ, કોઈ નવા હોતા નથી. લીલા પ્રગટ થાય એટલે નામ પ્રગટ થાય લીલા પ્રમાણે. ભગવાને વિચાર્યું અપઋતુમાં વરસાદ થાય છે, ઇન્દ્રનું અભિમાન ઉતારવું જોઈએ. ઇન્દ્રને મારવાનું નક્કી નહોતું કર્યું, અભિમાન ઉતારવાનું ભગવાને વિચાર્યું હતું. અને એટલે ઉપાય અનેક થઈ શકતા હતા, પણ જો ગોવાળોને સામર્થ્ય આપે, વરસાદની અસર ન થવા દે, તો પછી અભિમાન ગોવાળમાં આવે, ઇન્દ્રનું જાય અને ગોવાળનું થાય. ભગવાને એ ઉપાય ન કર્યો. મેઘને વરસવા જ ન દે તો કશું ન થાય, પણ મેઘને ઇન્દ્ર દંડ કરે એટલે એ પણ ન કર્યું. છેવટે વિચાર કર્યો, દ્રષ્ટ ઉપાય કરો કે લાગે કે મેં રક્ષા કરી છે. અને આ ગોવાળિયા મારા શરણે આવેલા છે. તસ્માત મચ્છરણંગોષ્ઠમ મન્નાથમ મત પરિગ્રહમ ગોપાય સ્વાત્મ યોગે ન સોયમ મે વ્રત આહિત. આ વ્રજ મારે શરણે છે, શરણાગતિમાં એ અનન્ય છે અને મેં એનો અંગીકાર કરેલો છે. બસ નિશ્ચિત કર્યું ભગવાને, હું આત્મયોગથી રક્ષા કરીશ. ગોવર્ધન ધારણ એ લીલા છે, રક્ષા નહીં. રક્ષા તો ભગવાને આત્મયોગથી કરી છે. જો ગોવર્ધનથી રક્ષા કરી હોય, છત્રીની જેમ ગોવર્ધન ધર્યા હોય, તો કદાચ ઉપરથી પાણી નીચે ન પડે, પણ ફૂંકા તો પવન તો છોડે નહીં. એટલે બધી સુધી રક્ષા કરી. ઇત્યુક્તે કેન હસ્તેન કૃત્વા ગોવર્ધનાચલમ, ગોવર્ધનને અચલ બનાવ્યા. પર્વત એટલે છે જ અચલ, ચલિત ન થાય, પણ ઉપાડ્યા, બનાવ્યા ચલ, પાછો હાથ ફેરવીને રાખ્યા અચલ. અર્થાત ઉપરથી વરસાદ અને પાણીને લીધે કોઈ પથ્થર પણ ન પડે, કોઈ વનસ્પતિ કે છોડ પણ ખસે નહીં, ઉપરના પશુ પંખીને પણ પરિશ્રમ થાય નહીં. આવી રક્ષા ભગવાને કરી. નહીં તો નીચેવાળા તો રક્ષિત રહે, પણ ઉપરવાળાનું શું થાય? એટલે જો ગોવર્ધનથી રક્ષા કરી હોય ને, તો ઉપરવાળાની રક્ષા કોણે કરી? નીચેવાળાની માનો ગોવર્ધનથી કરી. પછી આવું કાંઈ જ નહોતું. રક્ષા કરી છે આત્મયોગેન, એમાં સ્વાત્મયોગેન. એટલે ભગવાનની આ રક્ષા પ્રમેય બલથી છે. ભગવાન એક હાથમાં ગોવર્ધન ઉપાડે, ડાબામાં ઉપાડી જમણામાં સ્થિર કર્યા, જમણામાં ઉપાડી ડાબામાં સ્થિર કર્યા, અને બધાને કહ્યું ગભરાશો નહીં, મારા હાથમાંથી પર્વત નહીં પડે,
નીચે બધા આવી જાઓ. ગોવાળિયા ભગવાનની રક્ષામાં આવી ગયા. 7 દિવસ 7 રાત્રિ સુધી ભગવાને પર્વત ધારણ કર્યો. 6 ધર્મ અને 7મો ધર્મી. આ પ્રકારે ભગવાને રક્ષા કરી. 8મે દિવસે ઇન્દ્રની અક્કલ ઠેકાણે ના આવે. અહંકારથી જો વરસાદ વરસાવે તો ભગવાન નિશ્ચિત એનો વધ કરે. પોતાના ભક્તોની રક્ષા માટે અને પોતાના ભક્તોના વિશ્વાસ માટે ભગવાન કેટલી કૃપા વિચારે છે કે ગોવાળાની રક્ષા કરું, પણ પછી એમને શ્રદ્ધા રહે રક્ષા મેં જ કરી છે. એમનામાં રહેલો અન્યાશય દૂર થઈ જાય, બસ આ ભગવાને વિચાર્યું. નહીં તો માણસને જરૂર પડે ને 7 વસ્તુ પર આધાર રાખતો હોય: આત્મા અને આત્મીય, ગૃહ અને ક્ષેત્ર, પિતૃ, દેવ અને ઋષિ. થઈ ગયા 7. આજે 7માના કોઈ બચાવી શકે તેમ નહોતા, કારણ દેવોનો રાજા ઇન્દ્ર નારાજ થયેલો હતો. કોઈ રક્ષા નથી કરી શકતો. ગોવાળિયાએ કોઈ દ્વારા રક્ષા ઈચ્છી પણ નથી. ભગવાનને શરણે જ આવ્યા છે અનન્યતાથી. ભગવાને 7 પ્રકારે રક્ષા કરીને જો ઇન્દ્ર ન માને પછી એનો વધ કરવાનો હતો. ભક્ત રક્ષક ભગવાન શું ન કરે પોતાના ભક્તો માટે. એટલે ધર્મી સ્વરૂપે રક્ષા કરી માટે 7 દિવસ થયા. પર્વતમાં તો સૌને લાવ્યા, પર્વતને હાથમાં સ્થિર તો કર્યો, પણ ગોવાળને લાગ્યું પાછું લાલો નાનો, આટલો મોટો પર્વત ધારણ કરવાનો, એના હાથમાંથી પર્વત કદાચ પડી જાય તો લાકડીઓના ટેકા કરવા ગયા. લાલજી પર્વત નીચેથી હાથ થોડો ખસેડ્યો, પર્વત નીચે આવ્યો. ગભરાઈ ગયા. લાલા પડે. તમે પર્વત દેવતાને લાકડી લગાડો તો બીજું શું થાય કહો? જેને દેવતા ગણી તમે કાલે પૂજા કરીને અન્નકૂટ આરોગ આવ્યો, એને લાકડીઓ લગાડો તો લગાડાય. ગોળે લઈ લો લાકડીઓ, પણ પર્વત પડે તો? લાલા કે મેં કહ્યું નહીં પડે મારા હાથમાંથી. બસ બધાએ લાકડીઓ લઈ લીધી. ફંડફાળા ભેગા કરવા હોય તો લાકડીઓ લગાડવી પડે કે મેં ગોવર્ધન પર જેવું કામ શરૂ કર્યું છે, તમે ગોવાળિયાએ લાકડી ટેકા કરે મને ટેકા કરજો. એવું નથી કર્યું ભગવાને. જો ગોવાળિયાને લાકડી લગાડવા દે ને, અને ગોવાળિયાને ભાર કશો લાગવાનો નહોતો, ગોવર્ધન તો લાલાના હાથમાં છે, તો પોતાના ભારથી ગોવાળિયાને ભાર લાગવા માંડીને થાકી જાય. દિવાલ સાથે જોરથી તમે લાકડી દબાવો, પરસ્યો કોને થાય? દિવાલને શું ફેર પડે? દિવાલને અસર શું થાય? એમ ગોવાળિયા પોતાના જોરથી લાકડી પકડી રાખીને પર્વત સાથે દબાવી રાખતા હતા. પર્વતનું વજન નહોતું આવતું, પણ અહંકાર આવવાનો સંભવ હતો. ભગવાને ઉતારવા માટે નીચે પધરાવ્યા. વામ કમલની કનિષ્ઠિકા અંગુલિકા ઉપર પધરાવ્યા. વેણુની નાદના ફુત્કાર ઉપર પધરાવ્યા. વેણુનું ગોવર્ધનજીને સ્થિર કરી દીધા. 7 દિવસ અને 7 રાત્રિ સુધી ભૂખ તો લાગે. આરોગ્ય હતા એમાંથી બધાનું પોષણ કરી દીધું. સૌ તૃપ્ત થઈ ગયા. પેટ ભરાઈ ગયું, પણ વરસાદ જોયો. ઝૂંપડા પાછા ક્યાંથી બાંધશું, માટી ક્યાંથી લાવશું, ઘાસ ક્યાંથી લાવશું, ચિંતા બહુ થઈ ગઈ. ચિંતા દૂર કરવા માટે ભગવાને 2 હાથ પ્રગટ કરી વેણુ ધારણ કર્યો. મંદ 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 વેણુ નિનાદ થવા લાગ્યો. ગોળનું મન હરાઈ ગયું. મનની ચિંતા જતી રહી. માણસને ભગવાન સાક્ષાત રક્ષે ને તોય વિશ્વાસ ના થાય. રોદડા રડવાથી ઊંચા ના આવે. એટલે ભગવાને એ રોદડા બંધ કરે, એ ના રડે એટલે વેણુવાદન કર્યું. મન હરી લીધું. આપણે માટે વેણુવાદન ક્યાં? આપત્તિ આવે છે, રક્ષા તો ભગવાન જ કરે છે. પરીક્ષા હોય કે પ્રારબ્ધ ભોગ હોય, રક્ષા પ્રભુ કરે છે હર હાલતમાં. પણ વિશ્વાસ રહે નહીં અને ધીરજ રાખવાને બદલે બોલ 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 વ્યર્થ. એમાં વિશ્વાસ વધે નહીં. બળતરા થાય ને બડબડાટ થાય એટલે કંઈ વિશ્વાસ ન વધી જાય. ઉલટું હોય એમાંથી કંઈ ઓછું થાય. ભગવાને ગોવાળોની રક્ષા કરી હતી,
સ્વયં રક્ષા કરી, શું એમનું બાકી રહી જાય? ફક્ત કરેલી રક્ષાને યાદ કરીને ગાવાની. પણ લોકો જુદું જ કંઈ સમજે. ભગવાને કરેલી રક્ષા ગાવાને બદલે પોતાના દુઃખ ગાયા કરે. ભગવાને આનંદ આપ્યો છે, ભગવાને કૃપા કરી છે, એ કૃપાને માણવાને બદલે બસ તારે હવે આટલું જ પૂરું થઈ ગયું, બસ હવે શું? આ બધી આશંકાઓ ઊભી થાય. આમાં શું શ્રદ્ધા દેખાય? માણસની દ્રષ્ટિ દુઃખમાંથી ખસતી જ ના હોય તો સુખ ક્યાં દેખાય? હોય તો પણ અડધો પ્યાલો ભરીને કોઈએ દૂધ આપ્યું, આપણું નસીબ હતું તો અડધું ઢોળાઈ ગયું. હવે ઢોળાયેલાને રડીને છે તે પીવાનું તો ખરું, પણ રડતે રડતે પીવાનું, શું આનંદ આવશે? એને બદલે ઢોળાયું એ પાછું નથી આવવાનું સમજીને છે તે આનંદથી પીઓ તો આનંદ તો આવશે કે નહીં આવે? આ તો અડધું પીવાનું, પાછું આનંદ નહીં, પાછો ઉદ્વેગ ને ઉદ્વેગ. ભગવાનને અનન્યતાવાળા ને દ્રઢતાવાળા ભક્તો ગમે. દ્રઢતા એને કહેવાય જે ચારે તરફની મુશ્કેલીઓનો વચમાં ગરીબડા ન થઈ જાય, બાપડા બિચારા ન થઈ જાય, પોતાના દુઃખના રોદડા ન રડતા હોય. દ્રઢતા ત્યારે કહેવાય. ભગવાનને એવા સેવકો જોઈએ છે. સાચું કહેજો, આપણા ઘરમાં આપણા જ માણસો હોય બહુ નજીકના, હવે બધા એના ઘરમાં કંઈક ને કંઈક દુઃખ તો હોય જ, પણ આખો દડો કોઈ દુઃખ રડ્યા કરે, તમને સાંભળવું ગમે? કે દુઃખની વચમાં આનંદની વાત કરે તમને સાંભળવી ગમે? શું ગમે તમને? શું ગમે? દુઃખ તો છે ને છે. હવે એને ગાવાથી એ જવાના નથી, એના વિચાર કરવાથી એ ઓછા થવાના નથી. તો પછી એમાં જ મનને પરોવી રાખવું, વાતાવરણ આપણું ડોળી નાખવું, એના કરતાં છે ને કૃપા મળી છે એને ગાવી, એને વધાવવી, એને જાણવી, એને માણવી, એ શું ખોટું? દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે. સૃષ્ટિ ના બદલાય, દૃષ્ટિ બદલાય. દ્રષ્ટિ બદલાઈ જશે, સૃષ્ટિ આખી બદલાયેલી દેખાશે. જેમ લીલા ચશ્મા પહેરનાર બધું લીલું ના હોય, સફેદ હોય, પણ એને લીલું જ દેખાય. એમ જો ઉદ્વેગના ચશ્મા પહેરીને જોઈએ, બધે ઉદ્વેગ જ દેખાશે. જો આનંદના ચશ્મા પહેરીને જોશો, બધે આનંદ દેખાશે. જો દોષના ચશ્મા પહેરીને જોશો, બધું દોષવાળું દેખાશે. ગુણના ચશ્મા પહેરીને જોશો, બધે ગુણવાળું દેખાશે. દ્રષ્ટિ છે. હા, આપણે આપણી દ્રષ્ટિને કેળવશું ને જીવન કેળવાઈ જશે. આપણે લોકો દ્રષ્ટિ કેળવવા તરફ જરાય ધ્યાન નથી રાખતા. એટલે કાલે 2 શ્લોક શીખવ્યા હતા. ગોપીજન અને કુંતાજી બે શું કરેલું? પોતાના ઉપર પ્રભુએ કરેલા ઉપકારોને ગાયા કરેલા, ખરું ને? વિશાન મહાજ્ઞે ને વિષજલાપ્યયાત, મર્યાદા ભક્તિ હોય કે પુષ્ટિ ભક્તિ, ભગવાનના ગુણાનુવાદ કર્યા છે ને. ભગવાને જે કૃપા કરી એને ગાઈ છે, નહીં કે જે જીવનની કઠોરતા અનુભવવી એમાં જ વિચાર કરે છે ને એ જ ગાય છે. કયા ભક્ત સુખી હતા? ભાગવત ના હોય કે 84-252 ગણાવો, અપવાદરૂપ. બાકી બધાને જબરજસ્ત દુઃખો સહન કરવા પડ્યા છે. એ ભક્તોના જીવનને તપાસો તો ખરા. એમણે ક્યારે રોદડા રડ્યા છે? પોતાના દુઃખો ગાયા છે? કે ભગવાનનો આનંદ માણ્યો છે, સ્તુતિ કર્યા કરી છે? ન સહન થાય તો શરણાગતિ કરી, પણ શરણાગતિ કરીને આનંદ માણ્યો. પ્રકૃતિ બદલી નાખીએ, દ્રષ્ટિ બદલી નાખીએ, જરા રીત વિચારવાની બદલી નાખીએ તો આપણું જીવન બદલાઈ જશે. પછી ડગલે પગલે દુઃખ તમને પીડતું નહીં હોય, પણ દુઃખની વાતો, દુઃખના વિચારો નિરાશાત્મક બની જઈએ ને તો આનંદ હોય એ ઉદ્વેગ થઈ જાય, આશા પછી નિરાશા થઈ જાય. આપણે આપણા હાથે આપણી જાતને બાપડી બિચારી બનાવી દીધી.
આનંદ રહિત કરી દઈએ. જરૂર આ છે, જેમ કવિ કલાપીએ કહ્યું, સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે. સૌંદર્ય પામતા પહેલા સૌંદર્યમય બનવું પડે. એમ આનંદને વેડફી દેતા નાના આનંદો મળે. આનંદને પામતા પહેલા આનંદમય બનવું પડે. આનંદ તો ભગવાન વરસાવી રહ્યા છે. અનુભવવા માટે પાત્રતા આપણી કેળવવી પડે આનંદમયની. માટીના કાચા ઘડામાં પાણી રહેલું ઘડો નકામ, પાણી નકામ. પણ જરા અગ્નિમાં તપાવીને પછી પાણી ભરો, ટકશે ને ઠંડુ થશે. એમ પોતાની જાતને જરા ઘડીને, તપાવીને, ઘડીને પછી જુઓ, જે પરિસ્થિતિ હશે એનું પાણી શીતળ થઈ જશે, મધુર લાગવા માંડશે. ભગવાને આપેલી પરિસ્થિતિ કોઈ બદલી શકતા નથી સિવાય ભગવાન. પણ એ પરિસ્થિતિને કેવી દ્રષ્ટિથી મૂલવીએ છીએ એના પર આધાર નથી રાખતો, આપણા સુખનો કે દુઃખનો. ગરીબ માણસ મજૂરી કરી અને રોટલો જ માત્ર મળતો હોય, પણ એ રોટલો ખાઈને જો એને લાગે કરે રે શાકે ની દાળે ની શેમાં ખાઉં, તો મળેલા રોટલાની મીઠાશ નહીં મળે. દાળ શાકને શોધવામાં, દાળ શાક નથી મળે એના ઉદ્વેગમાં રોટલાની મીઠાશ ખોવાઈ જશે. પણ દાળ શાકને ના મળે તો કંઈ નહીં, આપણે માટે નથી. રોટલો તો ભગવાને આપ્યો છે ને, બસ આ રોટલાને લક્ષ્યમાં રાખીને ગાઈએ તો ભગવાને રાજી થાય, ભગવાનને આનંદ આવે. હા કે વાહ, મેં આપેલું માણી શકે છે, મેં આપેલું માણી શકે છે. જરૂર છે દ્રષ્ટિ બદલવાની. અનુભવ થશે, સૃષ્ટિ બધી બદલાઈ જાય છે. ભગવાનને આપણે પૂછવાનું, યાર મહારાજ તમને શું દુઃખ છે? ભગવાન આપણને શું કહેવાના હતા, શું દુઃખ છે? કેમ આપણે ભગવાનને પૂછ્યું તમને શું સમ છે, શું દુઃખ છે મહારાજ? ગમે એટલા દુઃખી હોઈએ ને, એ દુઃખમાં ડૂબી ન જવાય, દુઃખથી દબાઈ ન જવાય, ડગાઈ ન જવાય. ભગવાનને ન કહેવાનું કે મારું દુઃખ દૂર કરજો, આપણે ભગવાનને કહેવાનું તમારે શું દુઃખ છે મહારાજ, હું શું દૂર કરી આપું. પોતે દુઃખી હોવા છતાં ભગવાનનું દુઃખ દૂર કરવાની તૈયારી, એનું નામ પુષ્ટિ માર્ગ. સેવકોના ઘરમાં ખાવાનું હશે કે નહીં, કપડાં હશે કે નહીં, પણ ભગવાન માટે બધી તૈયારી રાખતા હતા. શું હતું એમની પાસે? આનંદ અનુભવતા હતા જીવનમાં. કુંતાજીને પૂછો, પ્રહલાદજીને પૂછો, જીવનમાં કયું સુખ એ બધાએ જોયું હતું. અને છતાં જે નૃસિંહના સમાગમની પલો મળી પ્રહલાદજીને, એનો આનંદ લઈ રહ્યા હતા. પ્રહલાદજીએ ભગવાન મળ્યા પછી હિરણ્યકશિપુએ કરેલા દુઃખોનું વર્ણન કરેલું કે મને કૂવામાં નાખ્યો, મને અગ્નિમાં બળાવ્યો, મને ઝેર ખવડાવ્યા, મને શસ્ત્રથી કપાવ્યો, કશું વર્ણન પ્રહલાદજીએ કરેલું? એમણે દુઃખોનો વિચાર ન કર્યો. નૃસિંહ મળ્યા છે ને માણો ને. મળેલા નૃસિંહને પ્રહલાદજીએ ગાયા બ્રહ્માદય અસુરગણા મુનયોથ સિદ્ધાહ, દાસીની અપેક્ષા કરી. ખમીર થઈએ, જરા ખમીરથી જીવીએ તો અમીર થવાય. નિરાશાત્મક વિચારો ન ઈચ્છીએ તો પણ આપણને નિષ્ક્રિય બનાવી દે, નિર્બલ બનાવી દેશે. સબલ થવું તો સબલ વિચારો કરવાના, સબલ સંકલ્પો કરવાના. બદલી નાખો વિચારોની એ પરંપરાઓ. કૃષ્ણ ઘરમાં બિરાજતા હોય, કૃષ્ણ આપણે સેવક હોઈએ, પછી જીવનમાં કયો પ્રશ્ન હોય, અને જો પ્રશ્ન આવતો હોય તો શું કૃષ્ણ એનો સાચો અને સંપૂર્ણ સફળ ઉત્તર નથી? અને કોણ એવા છે કે જેના જીવનમાં પ્રશ્નો નથી?
હા, બ્રહ્માજીથી લઈને તૃણ સુધીમાં બધાના જીવન પ્રશ્નોથી ઘેરાયેલા છે. ઇન્દ્ર જેવો દેવોનો રાજ અને પૂછ સ્વર્ગ ખાલી કરીને કેટલી વાર ભાગી જવું પડે છે? તો ભાગી જવું પડે, ભાગી જાય પાછો ઉદ્યમ કરીને સ્વર્ગ જીતતો નથી. અરે સ્વાર્થી તો સ્વાર્થી ભગવાનની શરણાગતિ કરીને ઉદ્યમ તો કરે છે ને જીતવાનો. આપણે બધા ઉદ્યમની દિશામાં જોવાને બદલે ઉદ્ધમાત વધારે કરી મૂકીએ છીએ. ઉદ્યમ કરવાને બદલે ઉપાધિ વધારે વરીએ છીએ. નિરાશાની વાતો, નિરાશાના વિચારો, નિરાશાનો વ્યવહાર જીવનની નિરાશાથી ઘેરી વળે. પછી નિરાશા ના આવતી હોય તો આવે, પછી ડિપ્રેશન શરૂ થાય. ડિપ્રેશન એટલે શું પાછું? એ જ નિરાશા. ભાગી પડે માણસ. ઊભા રહેવું હોય તો પગની તાકાત જોઈએ ને. હાથની તાકાતથી કામ થાય પણ પગની તાકાતથી ઊભા રહેવાય. હા, હાથની તાકાતથી ઊભા ન રહેવાય. અને હાથની તાકાતે ઊભા રહેવા જાવ થાકી જાઓ. આંખની તાકાતથી જોવાય ને, અને કાનની તાકાતથી સંભળાય. પણ કાનની તાકાતથી દેખાય નહીં અને આંખની તાકાતથી સંભળાય નહીં. જે ઇન્દ્રિયોની જે શક્તિ આપી છે એનો ઉપયોગ એ કાર્યમાં થાય. પછી આ મારી આંખ કેમ સાંભળતી નથી, હવે એનો શોખ કરીએ ને તો માત્ર શોખ સિવાય કશું ના મળે. કેમ? અરે રે મારા કાન કશું દેખતા નથી. ડાક્ટર સાહેબ મારા કાન દેખતા નથી. કોઈ દવા? તમે કાચું ભણેલા છો ભાઈ, તમે એમાં જ છો. મારા કાનને દેખતો કરી આપો. મારે કાનને દેખતો જવું જોઈએ. મરી જાઓ, કાન દેખતો નહીં થાય. અને પછી કોઈ ડાક્ટર સારો મળી જાય તો ઓપરેશન કરીને કદાચ અહીંયા આંખ બેસાડી આપે ને કાનમાં, તો પૈસા જશે, કોકની આંખે જશે, આપણો કાને કદાચ જતો રહેશે. આપણે બધા આવો ધંધો લઈને બેઠા હોઈએ છીએ. આખો દાડો ફરિયાદ ફરિયાદ ને ફરિયાદ. મારી કાન દેખતા નથી, આંખ જોતી નથી, આંખ સાંભળતી નથી. મોં માથા વગરની વાતો. સાચું કહેજો, જીવનને પણ અવ્યવસ્થિત બનાવી દેશે. જીવનને સુગ્રથિત અને વ્યવસ્થિત કરવું હોય તો જે છે તેનો ઉપયોગ કરતા શીખો. કાન સાંભળે છે, ના સાંભળે તો કાનમાં મશીન મુકાય, આંખ ના મુકાય. સાંભળવાનું મશીન આવે છે ને કાનમાં, એને બધું કોઈ આંખનું મશીન મૂકી આપે તો ચશ્મા કે પહેરાવી દેતો. અને કદાચ ચશ્મા આંખ કાને જ પહેરાય પણ કાચ કાને ના રખાય, ચશ્માની દાઢી કાને રખાય તો ચશ્મા પહેરાય. પરિસ્થિતિને અનુલક્ષીને પોતાની શક્તિઓનો વધારેમાં વધારે કેમ ઉપયોગ કરવો, કેમ કેન્દ્રિત કરવી, એનો વિચાર કરીએ ને તો કંઈક બની શકે, કામ થઈ શકે. એને બદલે ચારે તરફની વિકલતામાં જેની પાસે કામ જ આપવાની શક્તિ નથી એની પાસે કામ માગ્યા કરીએ તો પરિણામ શું આવશે? જે કંઈ કામ કરવું છે એનો પૂરો અભ્યાસ કરીને યોગ્ય આયોજન કરીએ ને તો કશું અશક્ય ના રહે. પણ અભ્યાસ કરીએ નહીં, આયોજન કરીએ નહીં, પરિણામે કામ કયું સફળ થાય? દોડધામ એટલે સફળતા નહીં. દોડધામનું નામ કામે પણ નહીં. વિશેષ હેતુપૂર્વક વ્યવસ્થિત થતું આયોજન કામ તો એને કહેવાય, સફળતા એને મળે. એટલે બધી નિરાશાને ખંખેરીને ફૂંક મારીને ખંખેરી નાખવાની. શરણાગતિ પણ ત્યારે થઈ કહેવાય કે સંસારના ભારે ભારે દુઃખો હૃદયમાં લાગી પણ ગયા હોય એને ઉચકીને બહાર ફેંકી દેવાય. ત્રીજા સ્કંદના 5મા અધ્યાયમાં તત્વ દેવતાઓ ભગવાનની સ્તુતિ કરે છે તો પહેલા જ શ્લોકમાં આ વાત કહે છે, નમામ તે દેવ પદાર વિંદમ પ્રપન્ન તાપોપશમાત પત્રમ
યન્મૂલ કેતા યતયોંચ સોરુ સંસાર દુઃખમ બહિરુત્ક્ષેપંતી. ચરણના મૂલમાં શરણે રહેનારા નહીં, શરણે રહેવાનો પ્રયત્ન કરનારા યતુ પ્રયત્ન યતિઓ એ પણ ભારે સંસારના દુઃખો સંયોગવશાત સંગવશાત પ્રસંગવશાત દુઃખ કરાવી દે, અંદર પેસી જાય. તો સત્પુરુષો એ દુઃખમાં દબાઈને દુઃખી નથી થઈ જતા. બહિરોત્ક્ષેપાંતિ, બહાર ઉઠાવીને ફેંકી દે દુઃખોને. આપણે દુઃખને ઉઠાવીને ફેંકી દેવાને બદલે થાબડી થાબડીને આપણી પાસે રાખી મૂકીએ છીએ દુઃખના વાતો દુઃખના વિચારોથી. આ થાબડીને રાખેલા દુઃખો આપણને દબાવી દે. જરા દુઃખને થાબડવાને બદલે સુખને થાબડી જો. છે હવે જે દુઃખ છે નથી દૂર થતું, શક્ય છે. ભગવાન ઈચ્છે છે થઈ જશે, અને ઈચ્છે છે ત્યારે થઈ જશે. તો વિશ્વાસ તો રાખી જો ભગવાનમાં. અને અનેક અનુભવો ભગવાન કરાવતા હોય છતાંય વિશ્વાસને જોરદાર લે કરીએ ને તો ભગવાનને કંટાળો તો આવે. હા, આપણી પ્રકૃતિ આપણે બદલી ન શકીએ. હા, કદાચ પ્રકૃતિ ન બદલાતી હોય, પ્રયત્ન કરીને આપણા વિચારોની ને આપણા વ્યવહારની દિશા તો બદલી શકીએ ને. તમે અખતરો કરી જો. આજની કથા સમાપ્ત થાય છે ને, સમાપ્ત એટલે પૂરું થવું એવું નહીં. સમાપ્તિ એટલે સમ્યક આપતી.